चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्त्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करवार જે દંડવત પ્રણામ. અત્યારે અમુક પહેલું જે બંધ સૃષ્ટિ પ્રકરણ છે 1 થી 19 અધ્યાય, એ તો લાસ્ટ ક્લાસમાં થઈ ગયું છે સંપન્ન, પણ એની થોડી પ્રસ્તુતિ કરું છું, સમરી જે કરી છે મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણની. તો બંધ સૃષ્ટિ પ્રકરણમાં 5 હતા પ્રકરણ. પહેલું હતું ગુણાતીત પ્રકરણ, પછી સગુણ પ્રકરણ, પછી કાલ પ્રકરણ, પછી જીવ પ્રકરણ હતું, અને અત્યારે આ 5મું મુક્ત જીવ સૃષ્ટિ પ્રકરણ છે, જે અધ્યાય 13 થી 19 નું છે. તો જે PDF શેર કરી છે એ રીતે હું એનું વાંચું છું. જેવી મારી મતિ છે એ રીતે મેં પ્રયાસ કર્યો છે કરવાનો. તો પહેલા પેજ ઉપર એક ચાર્ટ છે કે કેવી રીતે આ વિષય વિભાજન થયો છે. એ પહેલો પેજ લઉં છું. એ હિન્દીમાંથી મેં ક્યાંકથી મને મળ્યું, એ મેં લગાવ્યું છે. તો 2 ટાઈપના પ્રકરણ હતા, એક બ્રહ્મકૃત સૃષ્ટિ અને એક બ્રહ્માર્થ સૃષ્ટિ. તો જે બ્રહ્મકૃત કે જે બંધ સૃષ્ટિ પ્રકરણ કહીએ છીએ 1 થી 19 અધ્યાયનું, એ થયું છે સંપન્ન. તેમાં મહાભૂત, તન્માત્રા, બુદ્ધિ અને ઇન્દ્રિય, એ 4નો આપણે સર્ગ જોયો તો. એ 12 અધ્યાય થયા હતા, 3 4 12 એવી રીતે. તો 12 अध्यायों पर्यंत सात्विक राजस तामस भेद से 12 प्रकारों का निरूपण. પછી 13वां अध्याय में क्रिया शक्ति युक्त वराह भगवान का निरूपण किया गया है. અને હવે જે 14 થી 19 છે એમાં એવું લખ્યું છે કે સ્વર્ગ સ્થિતિ अर्थ, आत्मोद्धार अर्थ, उपदिष्ट मार्गों के नाश का प्रकार तथा गुणों में उत्पन्न होते वैषम्य का प्रकार એ 14 થી 19 અધ્યાયનો વિષય છે. તેમાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનો કેવી રીતે નાશ થાય છે એમાં કહ્યું છે કે કર્મ માર્ગ તો કશ્યપ ઋષિ, એમનાથી કામના દ્વારા માર્ગ નાશ થયો. જ્ઞાન માર્ગમાં સનત કુમારથી ક્રોધ દ્વારા માર્ગ નાશ, અને ભક્તિ માર્ગ એમાં જય વિજય, ઐશ્વર્ય તથા લોભ દ્વારા માર્ગ નાશ. એ બીજો પાઠ હું નથી કરતી કારણ કે એ બ્રહ્માર્થ સૃષ્ટિ છે, જે હવે આજે ચાલુ કરશે પછીથી. પછી જે આ આખું 13 થી 19નું પ્રકરણ છે, તો એ કાર્યકારણના રીતથી એકબીજાથી કનેક્ટેડ છે. તો 13મા અધ્યાયમાં બધા તત્વોના આધારરૂપ ભૂમિના ઉદ્ધાર માટે વરાહરૂપ અવતારનું પ્રાગટ્ય થવાથી મુક્ત જીવોની ઉત્પત્તિનું વર્ણન. એના એટલે મેં આરો માર્ક્સ કર્યા છે બીકોઝ એકબીજાથી કનેક્ટેડ મને લાગ્યું. 14મા અધ્યાયમાં ઉપપત્તિને કહેવા માટે આસુર બીજની ઉત્પત્તિનું વર્ણન. 15મામાં આસુર બીજનું વર્ણન માટે જય વિજયનો શાપ તથા પ્રાગટ્ય. 16મામાં ભગવત વાક્ય દ્વારા બ્રાહ્મણોને સાંત્વના તથા જય વિજયના પતનથી ભગવત વિભૂતિનો આવેશ. 17માં અતિશય ઉત્કર્ષની પ્રાપ્તિથી બીજનાશ. 18માં દૈત્યનો ભગવાન સાથે યુદ્ધ તથા વિનાશનું નિરૂપણ, અને 19માં દૈત્યના વિનાશનું નિરૂપણ. આ એક વિષય સંગતિ સમજીને કરી શકીએ. હવે 13મા અધ્યાયનું ટાઇટલ છે કે યજ્ઞાત્મક વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ. ભૂમિ પણ સૃષ્ટિનું કારણ હોવાથી આ અધ્યાયમાં તેનું નિરૂપણ કરવામાં આવે છે, અને ભૂમિનું નિરૂપણ કરાય તે માટે વરાહ કલ્પનું પણ નિરૂપણ કરવામાં આવે છે. ભૂમિ તો યજ્ઞ કરવાનું સ્થાન છે, તેથી આ અધ્યાયમાં
યજ્ઞનું નિરૂપણ કરેલું છે. સૃષ્ટિની પ્રવૃત્તિ માટે એટલે યજ્ઞ ઉત્પન્ન થાય તે માટે વરાહની ઉત્પત્તિ છે. જો વરાહ રૂપથી ભગવાન પ્રકટ ન થાય તો યજ્ઞની પ્રવૃત્તિ ન થાય, એટલે આ જ વરાહના પ્રાગટ્યનું પ્રયોજન છે. હવે 12મા અધ્યાયની સંગતિ એવી રીતે થઈ કે 12મા અધ્યાયના અંતમાં મનુની ઉત્પત્તિ કઈ, તે કેવી રીતે સૃષ્ટિ કરે એ વિચાર કરવાનો છે. એટલે પહેલા મનુની ઉત્પત્તિ ભગવાનની વિભૂતિઓનો વિસ્તાર થાય તે માટે કરેલી, અને વિભૂતિઓ વિસ્તારવી એ ભગવાનની લીલા છે. એટલે લીલામાં ઉપયોગી થનાર મનુ ભગવાનનો ભક્ત છે એમ જણાવવા 2 થી 4 શ્લોકમાં વિદુરજી મનુ સંબંધી પ્રશ્ન કરે છે. એના રેફરન્સમાં 6 થી 15 શ્લોકમાં મનુ અને બ્રહ્માનો સંવાદ કહ્યો છે. જ્યારે મનુ પોતાની પત્ની સાથે ઉત્પન્ન થયો ત્યારે તેણે 2 હાથ જોડી બ્રહ્માને પોતાનું કાર્ય પૂછ્યું. ત્યારે બ્રહ્માએ મનુને 3 કાર્ય આપ્યું. એક સંતાન ઉત્પન્ન કરવાનું, પ્રજાનો અથવા પૃથ્વીનું ધર્મ પ્રમાણે પાલન કરવાનું, અને ભગવાનના યજ્ઞો કરવાની. આવી 3 પ્રકારના કાર્ય કરવાની આજ્ઞા કરેલી. સર્વ પ્રસંગે કામનાથી અથવા બીજાની પ્રેરણાથી કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય છે. તે પૈકી જો અહીં કામનાથી પ્રવૃત્તિ થતી હોય તો વરાહ કલ્પ મોક્ષ કરાવનારો ન થાય. તેથી અહીં એમ સમજવાનું છે કે મનુની પ્રવૃત્તિ તેના પિતા બ્રહ્માની પ્રેરણાથી થઈ હતી. જ્યારે બ્રહ્માજીએ મનુને ઉપર કહેલા 3 કાર્ય કરવાની આજ્ઞા આપી ત્યારે બ્રહ્માજી ભૂમિ ડૂબી ગયેલું હોવાનું જાણતા ન હતા. તે જાણ્યા વિના જ પૃથ્વીનું પાલન કરવાની આજ્ઞા જ્યારે એમણે મનુને આપી ત્યારે મનુ બ્રહ્માને જણાવે છે કે ભૂમિ તો પ્રલયના જલમાં ડૂબી ગઈ છે, તેથી આપની આજ્ઞાનું પાલન કરવા માટે મને સ્થાન આપો, એટલે ભૂમિને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. તો અહીં ભૂમિ ડૂબી ગઈ એ વિષયમાં એવું સમજવાનું કે 12મા અધ્યાયના અંતમાં જે સૃષ્ટિ કહી તે આદિ વરાહ કલ્પમાં થઈ હતી, અને બ્રહ્મા સત્યલોકમાં રહીને સૃષ્ટિ રચતા હતા. મનુ પોતાને રહેવાનું સ્થાન શોધવા ગયા ત્યારે પૃથ્વી જલમાં ડૂબી ગયેલી જોઈ. તેથી એમણે પાછા આવી બ્રહ્માને ભૂમિ બહાર કાઢવાની વિજ્ઞપ્તિ કરી. તેથી જાણવું કે ઘણા નિકટના સમયમાં જ પૃથ્વી ડૂબી ગઈ હતી. જ્યારે આવી રીતે બ્રહ્માજીએ પૃથ્વીને ડૂબી ગયેલી જાણ્યું ત્યારે એમણે પહેલા સ્વતંત્રપણાથી સંપૂર્ણ રીતે સાધન જણાય જ તેવી રીતે વિવેકવાળી બુદ્ધિથી વિચાર કર્યો. પછી ભગવાનને અધીન રહેવાથી ભગવત કૃપાથી સાધન જણાશે એવા વિચારથી પોતાની નિંદા કરતા હોય એમ વિચાર કર્યો. અને પછી તેમણે પોતાની સર્વ ઇન્દ્રિયોને વશ કરી આદરપૂર્વક પરમાત્માનું ધ્યાન ધર્યું. જેવું એમણે પરમાત્માનું ધ્યાન ધર્યું તેવા જ તેમને જણાવ્યા વિના જ તેમના નીકળતા પહેલા શ્વાસ સાથે જ તેમની નાસિકાના છિદ્રમાંથી અંગૂઠાના માપનું વરાહનું બાલક એકાએક નીકળ્યું. આવી રીતે વરાહ ભગવાનની પ્રાગટ્ય થયું. તો એનું પ્રમાણ વચન આપ્યું છે કે ભગવાન વરાહ સ્વરૂપથી બ્રહ્માના નાકમાં નીકળ્યા, કારણ કે વરાહ યજ્ઞની સમાન છે. એમાં પહેલો પોઈન્ટ છે કે પશુઓનો આ વરાહ મન્યુ છે એ શ્રુતિ પ્રમાણે વરાહ પણ તેવા મન્યુ છે. તેથી ભગવાન વરાહ સ્વરૂપથી પ્રકટ થયા. બીજો એવું વિચાર આવે કે વરાહ સ્વરૂપ જ કેમ ભગવાને લયું, તો એની માટે કહે છે કે હાથી અને વરાહ એ 2 જ જલમાંથી પદાર્થ બહાર કાઢવાની શક્તિવાળા છે. તેથી ડૂબેલી પૃથ્વીને બહાર કાઢવા પોતાનું આ 2 માંથી એક સ્વરૂપ ભગવાને અવશ્ય કરવું જોઈએ. 2 પૈકી યજ્ઞથી જ ગુણોથી પર કાર્ય થઈ શકે તેવું હોવાથી ભગવાને હાથીનું રૂપ લીધું નહીં અને વરાહ રૂપથી પ્રકટ થયા. વળી યજ્ઞ સ્પષ્ટ રીતે કર્મરૂપ છે, તેથી તે સૃષ્ટિના કારણ રૂપ પણ છે. તેથી વરાહ ભગવાનનો આ ક્રિયાશક્તિનો અવતાર છે. પછી કહે છે કે ભગવાનનું પોતાનું આ સ્વરૂપ બ્રહ્માથી પણ ચિંતન થઈ ન શકે તેવું છે. આવું બ્રહ્માથી પણ ચિંતન થઈ ન શકે તેવું રૂપ ભગવાનનું પોતાનું જ હોઈ શકે, કારણ કે આ ભગવાનનું આનંદ સ્વરૂપ જ છે.
પછી 24 થી 34 શ્લોકમાં ભગવાન યજ્ઞ પુરુષે ગર્જના કરી ઉત્તમ દ્વિજોને હર્ષ ઉત્પન્ન કર્યો, ત્યારે મુનિઓએ વેદોથી તેમની સ્તુતિ કરી. પછી ફરી ગર્જના કરીને વરાહ ભગવાને જલમાં પ્રવેશ કરીને ભૂમિનો ઉદ્ધાર કરવાની પ્રવૃત્તિ કરી. ડૂબી ગયેલી પૃથ્વીને પોતાની દાઢથી ઉપાડી રસાતલમાંથી ઊભા થયેલા વરાહ ભગવાન શોભવા લાગ્યા. ત્યારે ગદા સાથે દોડી આવતા પરાક્રમવાળા માર્ગ રોકતા આદિ દૈત્યને ભગવાને જલમાં હણ્યો. વરાહે ભૂમિનો ઉદ્ધાર કર્યો અને હિરણ્યાક્ષને હણ્યો. ત્યારે ઋષિઓએ તેમની વરાહ સ્વરૂપમાં શ્રદ્ધા છે એવું જણાવવા 34 થી 46 એમ 12 શ્લોકથી સ્તુતિ કરી છે. એમાં 6 શ્લોકથી પ્રમાણથી અને પ્રમેયથી ભગવાનના ગુણો કહે છે વરાહ સ્વરૂપના. તો પહેલા 6 શ્લોકથી એટલે 35 થી 40માં પ્રમાણ રૂપ કર્મ કહેવામાં આવે છે. એમાં ઐશ્વર્ય ગુણ એટલે 6 ગુણો બતાવ્યા છે. ઐશ્વર્ય ગુણ એવી રીતે કે યજ્ઞ માટે સમુદ્રને જીતેલ હોવાથી આપની જ જીત છે. વૈરાગ્ય ગુણ એટલે આપનું કોઈક જાતનું વૈરાગ્ય છે કે પાપી અંતઃકરણ વાળા જીવને આપના યજ્ઞરૂપ સ્વરૂપના દર્શન થતા નથી. પછી એમનો યશ ગુણ એવી રીતે કે ચમસ એટલે સોમનું પાન કરવાનું પાત્ર કાનના છિદ્રમાં છે. ચમસ આધિદૈવિક છે અને સોમનું પાન કરાવી દે છે તે યજ્ઞ સ્વરૂપનો યશ છે. શ્રી ગુણ એવી રીતે કે યજ્ઞ સ્વરૂપના અંગોનું વર્ણન છે. આપના અંગોના વર્ણનથી આપની શ્રીનું વર્ણન છે. આને સમરાઈઝ કરી દેવું સારું પડશે. આને શબ્દશઃ કરવા કરતા અધ્યાયનો જે સંક્ષેપમાં બે ચાર પંક્તિમાં સમરાઈઝ કરશે તો વધારે સારું. ઓકે, તો વાંચું એટલે આ ગુણ છોડી દઉં છું, આગળ લઉં કે ના, એટલે આટલાથી આટલામાં આનું નિરૂપણ છે, કેમ કે આપણો વિષય તો કરી શકીએ. ઠીક છે, બરાબર. એટલે 6 શ્લોકથી આ 6 ગુણ પ્રમાણથી અને 6 શ્લોકથી પ્રમેયથી એવી રીતે એમણે એમની સ્તુતિ કરી છે. અને આ પ્રમાણે મુનિઓથી સ્તુતિ કરાતા ભગવાને પૃથ્વીને જલમાં મૂકી અને હરિ પધારી ગયા. અને છેલ્લા 3 શ્લોકથી આ લીલાના શ્રવણથી પ્રાપ્ત થતું ફલ કહે છે. હવે 14 થી 19માં જે મતાંતર ભાષા છે એ સંબંધમાં થોડા શંકા સમાધાન પ્રસ્તુત થાય આપણને. એ વિષય આવ્યો છે ભાગવતાર્થથી કે 14 થી 19 સુધીના 6 અધ્યાય મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા હિરણ્યાક્ષના વધના પ્રસંગમાં કહ્યા છે. તેથી તેમાં શ્રી ભાગવતના અર્થથી વિરુદ્ધ હોય એની ગણના ન કરવી. મતાંતર ભાષાથી અહીં એવું સમજવું કે આગળના 13મા અધ્યાયમાં વરાહ ભગવાન દ્વારા ભૂમિને રસાતલમાંથી બહાર કાઢી ઉદ્ધાર કર્યો અને હિરણ્યાક્ષનો વધ કર્યો. એ સંબંધમાં વિદુર મૈત્રેયને આ ભૂમિનો ઉદ્ધાર વિશે અને વરાહ ભગવાનનું હિરણ્યાક્ષ દૈત્ય સાથે યુદ્ધનું કારણ પૂછે છે. તેથી મૈત્રેય એમને આ વિષયનો ઇતિહાસ કહે છે, જે આ 6 અધ્યાયનો વિષય છે. મૂળ ભગવત કથા જ ભાગવતનો વિષય હોય છે, પણ અહીં 6 અધ્યાયથી વરાહ અને હિરણ્યાક્ષની કથા વચ્ચે પ્રાપ્ત થાય છે. તેથી તેને મતાંતર ભાષા કહેવાય છે. તો અહીંયા એવી શંકા થાય કે મુક્ત જીવો તો કદી પણ સંસારમાં ફરી આવતા નથી, તો પછી એને અહીં સર્ગ અંતર્ગત મુક્તોનો સર્ગ કહેવો અને ભાગવતમાં જય વિજયના ચરિત્રને સર્ગ અંતર્ગત સ્વીકારવાનું શું પ્રયોજન હોઈ શકે? એમની પૂર્વસ્થિતિની મુક્તિ શું ઉપચાર માત્ર હતી અને વાસ્તવિક મુક્તિ એના પછી થઈ હશે? તો એનું સમાધાનમાં મહાપ્રભુજી એમ કહે છે કે મુક્ત જીવોને શાપ આદિના કારણે જન્મ લેવો પડે છે. આ પ્રયોજનના કારણે જય વિજયનું ચરિત્રનું નિરૂપણ કરાયું છે. પરંતુ એમનો જન્મ ઉપચાર માત્રથી થાય છે, કારણ કે એમનો જ્ઞાનનો ઉપદેશ સૃષ્ટિમાં એમની સ્થિતિકાલમાં નથી આપવામાં આવ્યો. બીજી શંકાનું નિરાસન પણ કરે છે કે જીવોની મુક્તિ ઉપચાર માત્રથી નથી પણ વાસ્તવિક જ છે, પરંતુ ભગવદ લીલાર્થ જ એમનો જન્મ થાય છે. શાપ આદિ ભગવાનની લીલાના માટે નિમિત્ત માત્ર હોય છે. તેથી મુક્તોનો પણ લીલાર્થ સર્ગ માનીને એમનો સમાવેશ સર્ગ લીલામાં કરાયો છે. બીજી શંકા એવી થઈ કે વરાહ અને હિરણ્યાક્ષનું યુદ્ધ ભૂમિ ઉપર જ થયેલું અને ભગવાનના હાથથી મૃત્યુ થવા છતાં હિરણ્યાક્ષને મુક્તિ કેમ પ્રાપ્ત ન થઈ?
તો એના સમાધાનમાં કહે છે કે ભગવાનની ઈચ્છાથી જ હિરણ્યાક્ષને મુક્તિ પ્રાપ્ત ન થઈ, ભગવાનની ક્રિયાશક્તિએ તેનો વધ કરેલ હોવાથી તેને મુક્તિ પ્રાપ્ત ન થઈ, અને મુક્તિ આપવા માટે ભગવાને અવતાર લીધો હોય ત્યારે જ તેમનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બળી વરાએ હિરણ્યાક્ષનું ઉદર ચીરીને તેને હણ્યો ન હતો, પરંતુ હણ્યા પછી તેનું ઉદર ચીરેલું. જો હણ્યા પહેલા તેનું ઉદર ચીરે તો તેના પ્રાણો ભગવાનના મુખમાં પ્રવેશ કરે અને તો એની મુક્તિ થઈ જાય. તેથી ભગવાને તેમ ન કરતા તે ફરી દૈત્ય જન્મે, તે માટે તેના સંસ્કારવાળા અંશો પોતાની અંદર પ્રવેશ કરે એવા અભિપ્રાયથી તેને હણ્યા પછી એનું ઉદર ચીરેલું. આથી એમ સિદ્ધ થાય છે કે મુક્ત જીવો ભગવાનની ઈચ્છાથી સંસારમાં આવે છે. ભગવાનની ઈચ્છા પણ ભગવતરૂપ હોવાથી તેમના સંસારનું આ 6 અધ્યાયથી વર્ણન કર્યું છે. સંસાર એટલે ઉત્પત્તિ ને મરણ. એમાંથી 6 અધ્યાયમાંથી 3માં પહેલા જય વિજયની હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ તરીકે ઉત્પત્તિ અને પાછળથી હિરણ્યાક્ષનું મરણ છે. અને અહીંયા જે કારિકા લખી છે મેં 14મા અધ્યાયની 6ઠી કારિકા, એમાં એક કારિકામાં એવો વિષય આવ્યો છે કે આ અધ્યાયોમાં પહેલું શિવનું ઉત્તમપણું, બીજું બ્રાહ્મણોનું ઉત્તમપણું, ભક્તની અને વિષ્ણુની લીલા મોહ કરનારી જ મનાયેલી છે. એટલે આ 6 અધ્યાયમાં આ 4 વિષય આવવાથી આ વિષયથી મતાંતર હોવાનું જણાય છે. હવે જે આ વિષય છે એ સંક્ષેપમાં જ લખ્યા છે. 14મા અધ્યાયનો હેડિંગ છે કે દિતિને કશ્યપથી અકાળમાં ગર્ભાધાન અને તેથી દૈત્યોની ઉત્પત્તિ. અધ્યાયાર્થ છે કે બીજની ઉત્પત્તિ બતાવી છે કશ્યપે દિતિમાં કરેલ ગર્ભાધાન. આ અધ્યાયમાં પહેલાની ઉપાધિની એટલે રાક્ષસ રૂપ ગર્ભ રહે એની માટે કારણોની ઉત્પત્તિ કહી છે. કામથી, ક્રોધથી અને લોભથી કર્મ માર્ગ વગેરેનો નાશ થયાનું વર્ણન આવે છે, જેથી અહીં મુક્ત જીવોની ઉત્પત્તિ થાય છે. જે કારણની ઉત્પત્તિ ઉપર કહી તેમાં મૂળમાં કામ આવ્યો છે. તો વિષય એવો હતો કે 13મા અધ્યાયમાં હિરણ્યાક્ષનો વધ સાંભળીને યુદ્ધ લીલામાં આસક્ત મનવાળા વિદુર મૈત્રેયને વિસ્તારથી કથા કહેવાની વિનંતી કરે છે. ત્યારે મૈત્રેયજીએ જે ઇતિહાસ આ વિષયમાં વ્યાસ અથવા પરાશર પાસેથી સાંભળેલો હતો તે કહેવાનો આરંભ કરે છે. તો એ વિષય એવો હતો કે કામથી પીડાયેલી દક્ષની પુત્રી દિતિએ સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળી થઈ પોતાના પતિ કશ્યપની સંધ્યા સમયે કામના કરી. કર્મમાં પ્રવૃત્ત થયેલા કશ્યપનો નાશ કરવા તેને પ્રવૃત્તિ કરી અને એના કામની પીડાને શાંત કરવાની એના પતિ પાસે પ્રાર્થના કરી. તો કશ્યપજીએ મૌનનો ત્યાગ કરીને દિતિની સ્તુતિ કરતા તેને કાલના વિલંબ માટે પ્રાર્થના કરે છે. સંધ્યા પૂરી થાય ત્યાં સુધી એમને થોભવા માટે કહે છે. આગળ એમણે દિતિની સ્તુતિ કરીને તેને થોડા કાલ માટે રોકવાનો સમજાવીને હવે સમયનો પણ સ્વરૂપથી દોષ કહે છે કે આ સમય એટલે સંધ્યાકાળ ઘણો ઘોર છે અને સર્વભોગ નિંદિત એવો છે. સંધ્યા સમયે ભગવાન શંકર એમના ગણો સાથે ફરતા હોય છે. તે શંકર ભગવાન 3 નેત્રોથી જુએ છે એમ મહાદેવજીના સ્વરૂપનું અને ચરિત્રનું ગાન કરે છે. કશ્યપજી એવી રીતે મહાદેવની ભક્ત દિતિને મહાદેવના ગુણો કહીને તેમને ભક્તિ વાળી કરીશ એવી ઈચ્છાથી મહાદેવની સ્તુતિ કરી. છતાં કામ પ્રકટ થયેલો હોવાથી તે અટકી નહીં. તેથી કશ્યપજીએ પત્નીનો આગ્રહ જાણીને એમની ઈચ્છા પૂરી કરી. અહીં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ પ્રકરણ જે બન્યું તે ઈશ્વરની ઈચ્છાથી જ થયું હતું. કારણ કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી દક્ષની પુત્રી અને ઋષિ કશ્યપની પત્ની કામ ઉત્પન્ન થતા માત્ર થોડો સમય રોકાવા માટે ઋષિએ પ્રાર્થના કરવા છતાં રોકાઈ નહીં અને તેને નિર્લજ્જ થઈ સંધ્યા સમયે અગ્નિહોત્ર કરતા ઋષિને સમજાવવા છતાં તેમને છૂટા ન કર્યા. આવું ભગવાનની ઈચ્છા વિના મર્યાદા પ્રમાણે થાય નહીં. અને મુનિના એંગલથી પણ મુનિએ પણ મૌનનો ત્યાગ કરી તેની સાથે વાતચીત કરી, સ્તુતિ કરી, એને વશ થયા. શાસ્ત્રમાં જણાવેલ જુદા પ્રકારે સ્ત્રી સાથે સંબંધ કર્યો, તેનો વિરોધ ન કર્યો. આવા અયોગ્ય કાર્ય કરવાનો એમનો સ્વભાવ ન હતો. એટલે ભગવદ ઈચ્છાથી જ તેઓથી આ કાર્ય થયું. પછી એમને સ્નાન કરી, પ્રાણાયામ કરીને બધું ભગવાનનું ધ્યાન ધર્યું, જપ કર્યો અને દિતિને પણ પશ્ચાતાપ થયો છે.
એમના કરેલા કાર્ય ઉપર પ્રાયશ્ચિત રૂપે તે બ્રાહ્મણનો ક્રોધ ન થાય તેવી પ્રાર્થના કરવા કશ્યપજીને મહાદેવના ભક્ત જાણી દીતિ મહાદેવને એમના ગર્ભનો નાશ ન કરવા માટે પ્રાર્થના કરે છે. જ્યારે આ પ્રમાણે દીતિએ મહાદેવની સ્તુતિ કરી ત્યારે અર્ધપ્રસન્ન થયેલા કશ્યપે તેના ઉપર ક્રોધ પણ કર્યો અને કૃપા પણ કર્યો. તો 4 શ્લોકથી એને દોષના કારણ કહે છે કે તારો દેહ પવિત્ર હતો, સમયનો દોષ, આજ્ઞાનું ઉલ્લંઘન ને દેવોની અવગણના. તો આ 4 દોષને લીધે તને 2 અધમ દુષ્ટ પુત્ર થશે, જે લોકપાલો સાથે 3 લોકને વારંવાર રડાવશે. અને આવી રીતે જ્યારે એ લોકપાલો લોકપાલને રડાવશે, દોષ રહિત પ્રાણીનો વધ કરશે, સ્ત્રીઓનો નિગ્રહ કરશે અને મહાત્માને ક્રોધ ઉત્પન્ન કરશે, ત્યારે ભગવાન અવતાર લઈને એમને હણશે. જ્યારે એમના પતિએ ક્રોધથી આવું અનિષ્ટ સંભળાવ્યું ત્યારે વિષ્ણુની ભક્ત દીતિએ પોતાના 2 પુત્રોને ભગવાનનો સંબંધ થવાનું સાંભળીને તેમના વચનનું અનુમોદન કર્યું અને પુત્રોનો વધ બ્રાહ્મણ દ્વારા ન થાય એવી આકાંક્ષા રાખે છે. કારણ એ બ્રાહ્મણથી વધ થાય તો તે ઘણો નિંદિત છે અને પરલોકનો નાશ કરનારો છે. કશ્યપે દીતિને ભગવાનની ભક્ત જાણી પોતાનું બીજ લાભકારી થવાનું છે એમ જોઈને 7 શ્લોકથી વર આપે છે. એમાં એનો પૌત્ર વૈષ્ણવ થશે એવો વર આપે છે. અને પછી દીતિના 6 ગુણો બતાવ્યા છે અને જે પ્રહલાદજી પૌત્ર થવાના છે એના 18 ગુણો વિષય અધ્યાયમાં આવે છે. આ પ્રમાણે ભગવાનનું મહાત્મ્ય અને એમનો આવો પૌત્ર થશે એવું સાંભળીને દીતિ ચિંતા રહિત થઈ. અધ્યાયના આરંભમાં વિદુરના પ્રશ્નનું અભિનંદન અને કથાનો મહાત્મ્ય કહીને જુદું પ્રકરણ કહીને અંતે દીતિની ભગવાનમાં ભક્તિ કહી. તેથી આરંભથી અને ઉપસંહારથી આ પ્રકરણનું તાત્પર્ય ભગવાનમાં છે એવો નિશ્ચય કરવો યોગ્ય છે. એવી રીતે ભગવાનનો અવતાર અને મુક્ત જીવોની ઉત્પત્તિ ઉપોદઘાત રૂપ છે એમ જાણવું. આ લાઈન મેં લખી નથી કે આ અધ્યાયમાં શિવનું ઉત્તમપણું બતાવવાથી જે મેં કારિકા આગળ કહી એ વિષયમાં અહીંયા આવે છે એટલે મતાંતર હોવાનું જણાય છે. 15મા અધ્યાયમાં જય વિજયનો સનતકુમારનો શાપ થયો હતો એટલે એ લોકોનું સ્થાન વૈકુંઠમાંથી ભ્રષ્ટ થયાનું કહ્યું છે. તેથી તેઓને જીવનો સંબંધ થવો એ એનો અર્થ છે. અહીંયા ક્રોધથી જ્ઞાનનો નાશ થવાનું કહેવામાં આવે છે. ગયા અધ્યાયમાં મુક્તિ પામેલાની ઉત્પત્તિ કરાવનાર દીતિનો કામ કયો એમ અહીં સનક વગેરેના અને જય વગેરેના ક્રોધ કયા છે. તેથી એક જ પ્રયોજન વાળા બંને અધ્યાય છે એવી સંગતિ છે. તો ગયા અધ્યાયમાં દીતિનું ગર્ભાધાન થયું, પછી આગળ કહે છે કે કશ્યપ પ્રજાપતિનો તેજ દેવોને પીડશે એવો ભય રાખતી દીતિએ 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો. તે ગર્ભના બીજના 2 ભાગ થતા જય વિજયે તેમાં પ્રવેશ કર્યો. એટલે બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ ભેગા થતા સર્વત્ર દિશાઓમાં અંધકાર થયો. તેથી તે દેવો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે કંઈક અનિષ્ટ થવાનું છે ને આપ અમારા લોકો પર કૃપા કરો, અમે ભક્ત છીએ એટલે અમારી પર કૃપા કરો. ત્યારે બ્રહ્માજી દેવોની પ્રાર્થના સાંભળીને આ પરિસ્થિતિ કહેવા યોગ્ય ન હોવાથી બીજ અને ગર્ભ વિશે પોતે તો જાણતા હતા પણ તે સિવાયનું બીજું કારણ કહેવા બ્રહ્માજી પ્રવૃત્ત થાય છે. શાપથી ભૂમિ ઉપર આવેલા તેજ રહિત થયેલા જય વિજયના તેજથી આ થયું છે એમ કહેવા શાપ થયો એ જણાવવા 2 અધ્યાયથી એમનું ઉપાખ્યાન કહે છે. બ્રહ્માજી દેવોને કહે છે કે સનક વગેરે એમના માનસ પુત્રો લોકોમાં ઈચ્છા રહિત થઈ આકાશ માર્ગે ત્યાં લોકોમાં ફરતા હતા. એવી રીતે એક દિવસ તેઓ નિર્મલ સ્વરૂપ વાળા ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા. તે વૈકુંઠમાં વસનારા જીવો આનંદ રૂપ જ હોય છે અને ભગવાન પણ પોતાના ભક્તોને આનંદ જ આપતા હોય છે. એ શ્લોકની સમરી છોડી દે, અધ્યાયનો જે મુખ્ય અંશ છે ને એ જ લઈ. એવી રીતે એટલે વૈકુંઠ જે દોષ વગરનું છે એમાં કોઈ દોષ વાળા હોય એવા જતા નથી એમ કરીને પણ અહીંયા આ લોકો સનક વગેરે ગયા અને એમનાથી આવો દોષ થયો એ બધું આશ્ચર્યકારક છે. તે ભગવાન ઈચ્છાથી જ થયું છે. પેજ 19 પર મુખ્ય એ વાત અહીંયા સમજાવી છે કે ભગવાને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા કરેલી,
તે યોગ માયા સૃષ્ટિ રચી તે જોવા માટે ભગવાનને બોલાવવા માટે ભય પામી હતી. તેથી તેમના 2 દ્વારપાલોને ઉપાય કરીને ત્યાં લાવવા માટે બલાત્કારે મુનિઓને લઈ આવી. ભગવાને તે 2ને દ્વારપાલપણું આપેલું. તેઓ જો ભૂમિનું પાલન કરનારા થાય તો ભૂમિ ભગવાનનું દ્વાર થાય. ત્યારે ભૂમિનું દ્વારપણું સિદ્ધ થાય તે માટે ભગવાન ભૂમિમાંથી પ્રકટ થાય અને પછી યોગમાયાનું કૃત્ય જુએ એવો યોગમાયાનો ગૂઢ અભિપ્રાય હતો. એટલે આ પ્રસંગ બન્યો છે એવું અહીંયા સમજાવે છે. પછી અહીં આગળ મુનિના ગુણો અને મુનિના દોષ અને સનત કુમાર ને બધાનું વાત કર્યું છે. હવે પેજ 24 પર આવું છું, અધ્યાય 16 પર, કે એનું કોપ પામેલા કુમારોનું સાંત્વન કરી તેમની ઉપર પ્રભુએ કરેલી કૃપા. એટલે તેઓએ દીતિના ગર્ભમાં પ્રવેશ કર્યાનું, એટલે તેઓનો જન્મ થયાનું કહે છે. ભગવાનની વિભૂતિ રૂપ તેઓએ દીતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ગર્ભમાં થયો ન હોય તો આગળના અધ્યાયમાં તેમનું મહાત્મ્ય બતાવ્યું છે એવું ઘટે નહીં. એટલે 16મા અધ્યાયમાં લોભથી થતા ભક્તિના નાશના અંગ તરીકે ભગવાનના અવતાર અને મુક્ત જીવોની ઉત્પત્તિ કરાવનાર તરીકે આ વિષયનો સમૂહ કહેલો છે. પેજ 28માં 17મો અધ્યાયમાં દીતિના ગર્ભથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપના જન્મનું વર્ણન. એટલે અધ્યાયાર્થ એવી રીતે છે કે દીતિના ગર્ભથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપોના જન્મ થયાનું કહ્યું છે અને તેઓનું પુરુષાર્થન પ્રકટ થયાનું કહ્યું છે. આ તેઓની સરસાઈ નાશરૂપ હતી એમ જણાવવા નાશનું નિરૂપણ કરનાર અધ્યાયમાં કહ્યું છે. તો જે 14 થી 19 હતા એમાં પહેલા 3 અધ્યાયથી એમની ઉત્પત્તિ અને હવે 17 થી 19માં એમનું મરણ બતાવેલું છે. પછી આગળ અધ્યાય 18માં વરાહ ભગવાન સાથે હિરણ્યાક્ષનું યુદ્ધ. એમાં અધ્યાર્થ છે કે વરુણના વચનોથી હિરણ્યાક્ષના નાશનું બીજ જણાવેલું હોવાથી નાશ પામતા હોવાપણું એનો અર્થ છે. 17મા અધ્યાયમાં હિરણ્યાક્ષની ઉત્પત્તિ બતાવી એ તામસી હતી અને 18મો અધ્યાય સ્થિતિનો અધ્યાય છે અને એને રાજસી કહ્યું છે. આ અધ્યાયમાં ભગવાનનું હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયાનું કહ્યું છે. તે યુદ્ધ કાયા, વાણી અને મનથી કહ્યું છે. તો આ સ્થિતિ અધ્યાય છે એની માટે એવું સમજવું કે ભગવાન અને હિરણ્યાક્ષના બંનેના પરસ્પર વચનો છે, જે શ્લોક 3 થી 5 અને 10 થી 12માં આવ્યું છે. એટલે આપણે એ જોયેલા, એ વાંચતી નથી કે જે સુબોધિનીમાં ક્યારે પણ મહાપ્રભુજી ભગવાન વિશે કટુ વચનનો એક્સેપ્ટન્સ નથી આવતા. એટલે જે 2 થી 5માં હિરણ્યાક્ષના મશ્કરીના વચન છે એના મહાપ્રભુ જે સ્તુતિના અર્થ તરીકે જે એનું અલગ રીતે અર્થઘટન કર્યું છે એ રીતે અહીંયા સ્થિતિનો અર્થ સમજાય છે. એ મેં આમાં લખ્યું છે પણ અત્યારે વાંચતી નથી. એમાં પરસ્પર વાણીથી યુદ્ધ થયું, કાયાથી યુદ્ધ થયું. અને હવે 19મા અધ્યાયમાં ભગવાને વરાહ યુદ્ધમાં હિરણ્યાક્ષ દૈત્યનો કરેલો નાશ. એમાં ભગવાને હિરણ્યાક્ષ ભગવાનની સન્મુખ તેમના મુખનું દર્શન કરતા તેમનાથી હણાયો. તો પણ એને મુક્તિ ન થઈ. આ ઘણું આશ્ચર્યકારક છે અને કૃષ્ણની ઈચ્છા વિના બનવું અશક્ય છે. તો અહીંયા હિરણ્યાક્ષની વધની પહેલાની સ્થિતિ અને ભગવાનનો તેનો વધ કરવાની ઈચ્છા કહીને ભગવાન સર્વરૂપ હોવાથી તેને હણ્યા પહેલા એની કામના પૂર્ણ કરે છે. તેની એવી મોટી કામના હતી કે યુદ્ધ કરવું અને એમાં એનો જય પણ થાય. એટલે આરંભમાં ભગવાન તે બંને સિદ્ધ કરે છે, યુદ્ધ પણ કરે છે, એનો જય પણ થાય છે અને અંતમાં એનો વધ થાય છે. એવી રીતે થોડી સમારી કરવાનો પ્રયાસ કર્યો છે. સંગત પ્રણામ. આગળ હવે અહીંયાથી ચિંતે ભાવ કરે. હવે તૃતીય સ્કંદ અંતર્ગત અહીંયા સુધીનું આપણે જોઈ લીધું. પુનરાવર્તન થઈ ગયું સુંદર. હવે તૃતીય પ્રકરણ આની અંદર આવે છે. જોકે 3 પ્રકરણ છે આમાં તૃતીય સ્કંદ અંતર્ગત મુખ્ય. તેની અંદર મોક્ષ સૃષ્ટિનું પ્રકરણ હવે પ્રારંભ થવા જઈ રહ્યું છે. તેનો 20મો અધ્યાય છે. નવભેદથી ભિન્ન ત્રિગુણની નિર્ગુણાવસ્થા
સ્વરૂપ જ્ઞાન, ભગવત ચિંતનાત્મક સ્વભાવદ્વયનું નિરૂપણ કરીને મોક્ષોપપત્તિનું નિરૂપણ. હવે આ અધ્યાયનું પારાયણ કરું છું. શૌનક ઉવાચ. હે સૂતપુત્ર, ભૂમિરૂપ સ્થાન પ્રાપ્ત કરીને સ્વયંભૂ મનુએ પાછળથી જન્મનારાઓના માર્ગ માટે કયા દ્વારો કર્યા? વિદુર સંયમી મોટો ભક્ત શ્રી કૃષ્ણનો સુનિશ્ચિત મિત્ર, જેણે પુત્ર સહિત મોટા ભાઈનો શ્રી કૃષ્ણનો અપરાધ કરેલ હોવાથી ત્યાગ કરેલો. ત્રીજો શ્લોક. વ્યાસના દેહથી ઉત્પન્ન થયેલો ઉત્સવ કરવામાં તેમનાથી ન્યૂન નહીં, સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણના આશ્રય વાળો અને તેમના સેવકોની પણ સેવા કરનારો. ચોથો. તીર્થનું સેવન કરવાથી રજોગુણ રહિત થયેલાએ કુશાવર્તમાં બેઠેલા ઉત્તમ તત્વજ્ઞાની મૈત્રેય પાસે આવીને તેને શા પ્રશ્ન કર્યા? પાંચમું. હે સૂત, તે બે સંવાદ કરતા હતા ત્યારે ગંગાના જલના જેવી હરિના ચરણ કમલના આશ્રયવાળી પાપ હરનારી પવિત્ર કથાઓ થઈ હતી. કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મવાળાની તે કથાઓ અમને કહો. તમારું કલ્યાણ થાઓ. હરિની લીલા રૂપ અમૃતનું પાન કરતા રસ જાણનાર કોણ જ તૃપ્ત થાય? સાતમું. નૈમિષ સ્થાનમાં રહેનારા ઋષિઓએ એ પ્રમાણે પ્રશ્ન કરેલા ઉગ્ર કીર્તિવાળા ભગવાનને અર્પણ કરેલ અધ્યાત્મવાળા સૂતે તેમને કહ્યું કે સાંભળો. 8. પોતાની માયાથી કુકરનું શરીર ધારણ કરનાર હરિની રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપ અને અવગણનાથી હણેલા હિરણ્યાક્ષ રૂપ લીલાનું શ્રવણ કરીને હર્ષ પામેલા ભારત વિદુરે મુનિને નીચે પ્રમાણે કહ્યું. વિદુર ઉવાચ. હે બ્રહ્મન, પ્રજાઓની સૃષ્ટિમાં પ્રજાપતિઓના પતિએ પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને શું આરંભ્યું? અવ્યક્તના માર્ગને જાણનાર આપ મને તે કહો. મરીચી વગેરે જે વિપ્રો અને જે સ્વયંભૂ મનુ, તેઓએ નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું? ભાર્યાઓ સાથે મળી રચ્યું, અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું, અથવા બધાએ ભેગા મળી આ રચ્યું? મૈત્રેય ઉવાચ. કહી ન શકાય તેવા દૈવથી, પરથી અને કાલથી ખળભળેલા ભગવાનના 3 ગુણોમાંથી મહતની ઉત્પત્તિ થઈ. 13મો શ્લોક. દૈવે પ્રેરેલા રજોગુણ જેમાં મુખ્ય છે તેવા મહતમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણવાળા ભૂતાદિ અહંકારે 5 સંખ્યામાં આકાશ વગેરે ઉત્પન્ન કર્યા, અને તેઓ એક એક બ્રહ્માંડ રચવા શક્તિવાળા ન હોવાથી તેઓએ સદભાગ્યે ભેગા મળીને સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. શ્લોક 15. તે આત્મા વિનાનો આંડકોશ સમુદ્રના જલમાં પૂરેપૂરા 1000 વર્ષ રહ્યો, પછી તેમાં ઈશ્વરે નિવાસ કર્યો. તેમની નાભીમાંથી 1000 સૂર્યો કરતા અધિક તેજવાળું સર્વજીવોના સમૂહોના રહેઠાણ રૂપ કમલ ઉત્પન્ન થયું, જેમાં ભગવાન પોતે બ્રહ્મા થયા. 17મું. જે જલરૂપ ગૃહમાં રહ્યા હતા તે ભગવાન સાથે પ્રવેશ કરેલા તેમણે પોતાની સ્થિતિ વડે પહેલાની પેઠે લોકોની વ્યવસ્થા કરી. 18. પહેલા છાયાથી
તામિશ્ર, અંધતામિશ્ર, તમઃ, મોહ અને મહાતમઃ એ 5 અવયવો વાળી અવિદ્યા ઉત્પન્ન કરી. પોતાની તમોમય કાયાનું અભિનંદન ન કરતા બ્રહ્માએ તેને તજી ભૂખ અને તરસ જેમાંથી ઉત્પન્ન થાય તેવી તે રાત્રિને યક્ષો અને રાક્ષસોએ ગ્રહણ કરી. શ્લોક 20. ભૂખ અને તરસના સંબંધવાળા થયેલા તેઓ તેમને ખાવા દોડ્યા. ભૂખ અને તરસથી પીડાયેલાઓએ કહ્યું કે આમનું રક્ષણ ન કરો, ખાઈ જાઓ. દુઃખી થયેલા દેવે તેઓને કહ્યું કે મને ખાઓ નહીં, મારું રક્ષણ કરો. અહો, યજ્ઞો અને રાક્ષસો મારા પુત્રો છે, તમે મારા સંતાન થયા. 22. જે દેવતાઓ સન્મુખ ક્રીડા કરે છે તેમને પોતાની પ્રભાથી ઉત્પન્ન કર્યા. તજી દીધેલ તે પ્રભારૂપ દિવસને ક્રીડા કરતા તેઓએ ગ્રહણ કર્યું. દેવે જઘનમાંથી અત્યંત કામી દૈત્યોને ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામી હોવાથી એમની તરફ મૈથુન કરવા દોડ્યા. 24. પછી હસતા ભગવાન વાળા બ્રહ્મા નિર્લજ્જ અસુરો ઝડપથી તેમની પાછળ પડતા ક્રોધ કરી ભય પામી નાઠા. તેમણે વરદાન કરનારા, શરણ આવેલાઓના દુઃખને હરનારા અને ભક્તો ઉપર કૃપા કરવા ભક્તોને અનુકૂળ આત્માનું દર્શન કરાવનાર હરિ પાસે જઈને નીચે પ્રમાણે કહ્યું. 26. હે પરમાત્મા, મારું રક્ષણ કરો. આપની પ્રેરણાથી મેં પ્રજા ઉત્પન્ન કરી. તે આ પાપીઓ હે પ્રભુ મૈથુન કરવા મારી પાસે આવે છે. આપ એકલા જ ખરેખર દુઃખી લોકોના દુઃખનો નાશ કરનારા છો. આપ એકલા જ ચરણ સમીપ ન આવેલા આપના તે સેવકોને દુઃખ દેનારા છો. વિવેકપૂર્વક બ્રહ્માના દેહમાંના પદાર્થોને જોનાર તેમણે આમની દીનતા જોઈને કહ્યું કે પોતાના ઘોર દેહનો ત્યાગ કર. એમ કહેલા બ્રહ્માએ અહો તેનો ત્યાગ કર્યો. હે ધર્મ, ઝંકાર કરતા ચરણરૂપ કમલવાળી મદથી વિહ્વલ થયેલા નેત્રોવાળી, કંદોરા રૂપ કલાપથી શોભતા રેશમી વસ્ત્રથી ઢાંકેલ કેળના ભાગવાળી, પરસ્પર ભેટતા ઘણા ઊંચા અને અંતર વિનાના સ્તનોવાળી, સુંદર નાસિકાવાળી, સુંદર દાંતવાળી, સ્નેહવાળા હાસ્ય સાથે વિલાસવાળી દૃષ્ટિવાળી, લજ્જાને લીધે આત્માને છુપાવતી, શ્યામ કેશના સમૂહવાળી તે સ્ત્રીને પ્રાપ્ત કરીને સર્વ અસુરો ઘણો મોહ પામ્યા. 32. અહો આનું રૂપ, અહો આનું ધૈર્ય, અહો આની ઉગતી જુવાની. કામના રાખનારાઓની આપણી મધ્યે કામના વિનાની હોય તેવી ઘણું ફર્યા કરે છે. 33. તે પ્રમદાની આકૃતિવાળી સંધ્યા સંબંધી ઘણા પ્રકારે વિતર્ક કરતા દુષ્ટ બુદ્ધિવાળાઓએ વિશ્વાસથી તેને આદર આપી પ્રશ્ન કર્યો. ખાલી એમને કહી રહ્યો છું. ભાગવતાર્થ પ્રકરણની અંતર્ગત આ સંધ્યાનું વર્ણન આવે છે, જે દોષવાળી છે તેનું વર્ણન આવે છે. તો કેવલ સ્મરણ રહે એટલે અહીંયા 33મા શ્લોક સુધી એનું કદાચ વર્ણન આવશે. કદાચ એનાથી આગળ પણ આવે. સુબોધનીથી સ્પષ્ટ થશે.
આગળ 34મો શ્લોક છે. હે કેળના જેવા સાથળવાળી તું કોણ છે, કોની છે? હે ભામિની, તારે અહીં આવવાનું શું પ્રયોજન છે? રૂપરૂપી દ્રવ્યરૂપ વેચવાના પદાર્થથી તું અમને દરિદ્રોને પીડા કરે છે. હે અબલા, તું ગમે તે હો, સદભાગ્યે તારા દર્શન થયા. દડાની રમતથી તને જોનારના અમારા મન તું નીચોવી લે છે. હે મનોહર સ્ત્રી, હથેળીથી વારંવાર ઉડતા ભ્રમરોને પ્રહાર કરનારીના તારા ચરણ કમલનો સર્વત્ર જય થાય છે. મોટા સ્તનોના ભારથી ભય પામેલી કેળને ખેદ થાય છે. દૃષ્ટિ થાકેલા જેવી આળસવાળી છે. કેશનો સમૂહ સુંદર છે. એ પ્રમાણે સ્ત્રીની પેઠે આચરણ કરતી અને લોભાવતી સાંજની સંધ્યા દેવી ને મૂઢ બુદ્ધિ વાળાઓએ સ્ત્રી માની પકડી અને ચિત્તને આનંદ થાય તેમ હસીને પોતાની મેળે પોતાને સૂંઘવા લાગ્યા. ભગવાને કાંતિથી ગંધર્વો અને અપ્સરાઓના સમૂહો ઉત્પન્ન કર્યા. તે ચંદ્રિકા રૂપ કાંતિવાળા પ્રિય શરીરનો ખરેખર ત્યાગ કર્યો અને વિશ્વાવસુ વગેરે જેઓમાં મુખ્ય હતા તેઓએ જ પ્રીતિથી તે ગ્રહણ કર્યું. શ્લોક 40. વળી ભગવાને પોતાની આળસ અને નિદ્રાથી ભૂતો અને પિશાચોને ઉત્પન્ન કરીને તેઓને નગ્ન અને છૂટા કેશવાળા જોઈને બંને નયનો બંધ કર્યા. તેમણે તજેલા પ્રભુના તે જૃંભણ નામના શરીરને તેઓએ ગ્રહણ કર્યું, જેનાથી પ્રાણીઓમાં ઇન્દ્રિયોનો વિકલેદ જોવામાં આવે છે. તે નિદ્રાને જે સમૂહે ગ્રહણ કરી તેને ઉન્માદ કહે છે, કારણ કે ઉચ્છિષ્ટોનો તેઓ અત્યાચાર કરે છે. પોતાને શક્તિમાન માનનાર સમર્થ ભગવાન અજે સાધ્યોના સમૂહોને અને પિતૃઓના સમૂહોને અદૃષ્ટ પ્રકારે ઉત્પન્ન કર્યા. તે તેમને ઉત્પન્ન કરનાર તેમના શરીરને તો પિતૃઓએ પ્રાપ્ત કર્યું, જેથી કવિઓ સાધ્યોને અને પિતૃઓને આપે છે. તેમણે સિદ્ધો અને વડી વિદ્યાધરોને તિરોધાનથી ઉત્પન્ન કર્યા અને તેઓને પોતાનું તે અદ્ભુત અંતર્ધાન નામનું શરીર આપ્યું. તે સમર્થે પોતાના પ્રતિબિંબ રૂપથી પોતાના આત્મા શરીરનો આદર કરતા પ્રતિબિંબ જોતા પ્રતિબિંબથી કિન્નરો અને કિંપુરુષોને ઉત્પન્ન કર્યા. તેઓએ તો સ્ત્રી પુરુષના જોડકા થઈને પ્રાતઃકાલે કર્મો વડે તેમનું જ ગાન કરતા જે શરીર પરમેષ્ઠીએ તજી દીધેલું તેને જ ગ્રહણ કર્યું. સૃષ્ટિની વૃદ્ધિ ન થતાં ઘણી ચિંતાને લીધે ખરેખર સ્થૂલ દેહથી બ્રહ્માએ સૂઈ જઈ ક્રોધને લીધે તે શરીરનો ત્યાગ કર્યો. 48. આ શરીરમાંથી કેશો ખેરવાયા તે અહીઓ થયા. હે વહાલા, હરતા ફરતા શરીરમાંથી ક્રૂર સર્પો થયા અને મોટી ફેણ અને ગરદનવાળા નાગો થયા. પછી ભગવાનથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ પોતાને કૃતકૃત્ય જેવા માનતા
અંતે લોકોને આનંદ કરાવનાર મનુઓને મનથી ઉત્પન્ન કર્યા. શ્લોક 50. પ્રસન્ન થયેલા તે પુરુષે પોતાનું પુર તેઓને આપ્યું. જેઓને પહેલા ઉત્પન્ન કરેલા તેઓએ તેમને જોઈને પ્રજાપતિની નીચે પ્રમાણે પ્રશંસા કરી. અહો, હે જગત રચનાર, આનંદની વાત છે કે તમારું આ કાર્ય ઉત્તમ કાર્ય છે, તેની અંદર ક્રિયાઓ સ્થાપન થયેલી છે. એમ સાથે અમે સાથે અન્નનું ભોજન કરશું. તપ, વિદ્યા અને ઉત્તમ સમાધિ સુધીના યોગવાળા ઋષિકેશે પોતાને પ્રિય પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. જન્મ રહિતે પોતાના દેહનો એક એક અંશ જે સમાધિ, યોગ, રિદ્ધિ, તપ, વિદ્યા અને વૈરાગ્ય વાળો તેઓને આપ્યો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં ત્રીજા સ્કંધના 20મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે ભાગવતાર્થ પ્રકરણ ચોથો પૃષ્ઠ છે. અધ્યાય 20 સાંખ્ય સૃષ્ટિ. એવી રીતે મતાંતર ભાષાથી ભગવાનની ઈચ્છા જ સર્વથી બલવાન છે એમ જણાવી. સમાધિ ભાષામાં પણ આ જ વિષય જણાવેલ છે એમ કહેવા સાંખ્યમત પ્રમાણે સૃષ્ટિ વગેરેનું વર્ણન કરેલું છે. મહત તત્વથી બ્રહ્મા સુધીના શ્લોક 12 થી 16 સાંખ્ય પુરુષો જીવન મુક્ત છે. તેથી એમ સિદ્ધ થાય છે કે મત પ્રમાણે ઉત્પન્ન થયેલા મુક્તિ પ્રાપ્ત કરવા જ ઉત્પન્ન થયેલા છે. તે મત પ્રમાણે સૃષ્ટિ જુદા જુદા 11 પ્રકારની છે. શ્લોક 18 થી 52 છાયા શ્લોક. આને કોષ્ટકમાં શું કામ આપ્યું છે બહુ સમજાયું નહીં, એટલે છાયા શ્લોક 18 થી આરંભી યોગ શ્લોક 52 સુધીના સાધનોથી તે બ્રહ્માએ ઉત્પન્ન કરેલી છે. આટલું કોષ્ટકમાં હતું, બે પંક્તિ જેવું. હવે તે સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલાઓમાં સત્વ વગેરે ગુણો મુખ્ય છે. કારણ કે રાત્રિ શ્લોક 19 વગેરે રૂપ થયેલ બ્રહ્માનું શરીર તેઓએ ગ્રહણ કરેલ હોવાથી તેઓમાં બ્રહ્માનું તેવું જુદા જુદા રૂપવાળું શરીર પ્રધાન છે. તેથી જ આરંભમાં ગુણવાળી 9 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. શ્લોક 18 થી 48 સુધીમાં આટલો થોડોક વધારે વિષય હતો. એ જે કોષ્ટકમાં આવ્યો એનું ન સમજાયું, આગળ કરું છું. અહીં ભગવાનની કથાના આરંભમાં મનુની કથા સંબંધી પ્રશ્ન શૌનક કરે છે. શ્લોક 1 થી 4 તે યોગ્ય નથી એવી શંકા થાય તો જાણવું કે અહીં શૌનકે પોતે પ્રશ્ન કરેલ છે તે પણ જુદા પ્રકારથી ભગવાનની કથા સંબંધી જ પ્રશ્ન છે. અને તેણે બીજાએ વિદુરે શ્લોક 4માં કરેલ પ્રશ્ન પૂછ્યો તે પણ તેવી રીતે ભગવાનની કથા સંબંધી જ પ્રશ્ન છે. કારણ કે મનુ ભગવાનનો ભક્ત હતો અને તેણે જે કંઈ કરેલું તે ભગવાન પ્રસન્ન થાય તેવું જ કરેલું હોવાથી તે લીલાના પ્રયોજનથી કરેલ હોવાથી ભગવાનની લીલા જ છે. 13મા અધ્યાયનો જે ભાગવતાર્થ આવે છે તેમાં આનું થોડું મનુ જે ભક્ત હતા એનું વર્ણન છે, એટલે 13મા અધ્યાયમાં પણ છે.
તો એનો સંદર્ભ પણ અહીંયાથી જોડાય. થોડો આગળ વાંચું છું. ત્યારે એ પ્રમાણે પૂછાયેલા સૂતે સાંભળો એમ તેમને કહ્યું. શ્લોક 7. એ વ્યાસનું વાક્ય ઘટતું નથી એવો સંદેહ થાય તો જાણવું કે આ જુદા પ્રકરણનો આરંભ થાય છે એમ જણાવવા વ્યાસે એ વાક્ય કહેલું છે. એટલે કદાચ મતાંતર પછીનું છે એમ. તેવી જ રીતે શુક અને સૂતે પણ જે વચનો ઉત્તરમાં કહેલા તે સૂતના વચનથી જ જણાવેલા છે. વિદુરે જે પ્રશ્ન કર્યા શ્લોક 9 થી 11 તે સૂતે કહેલા છે. શ્લોક 8. આ વચનો શુકે પરીક્ષિતને અને સૂતે શૌનક વગેરેને કહેલા. વિદુરના તથા મૈત્રેયના સંવાદનો શુકે આરંભ કરેલો. અધ્યાય 5 શ્લોક 1. તેથી આ પ્રશ્નો શુકે કહેવા જોઈએ છતાં શુકે કહેલા નથી અને સૂતે કહેલા છે. કારણ કે સૂતે અને શુકે બંને એ શબ્દ તથા અર્થથી આ એક જ પ્રકારના સરખા વચનો કહેલા. આ અધ્યાય 5:1 નો સંદર્ભ અનુવાદ વાંચું છું. શ્રી શુક ઉવાચ. અચ્યુત ભક્તિથી શુદ્ધ થયેલા સંયમી ઉત્તમ કૌરવે અગાધ જ્ઞાનવાળા દેવનદીના દ્વારે બેઠેલા મૈત્રેય પાસે જઈ તેમના સારા સ્વભાવના ગુણોથી પૂર્ણ સંતોષ પામી તેમને નીચે પ્રમાણે પૂછ્યું. તો તે પ્રમાણે આ 5:1 તેથી આ પ્રશ્નો શુકે કહેવા જોઈએ છતાં શુકે કહેલા નથી અને સૂતે કહેલા છે. કારણ કે સૂતે અને શુકે બંને શબ્દ તથા અર્થથી આ એક જ પ્રકારના સરખા વચનો કહેલા. તેથી બીજા પક્ષના શુક અને પરીક્ષિત વચ્ચે પણ આ જ સંવાદ થયેલ હોવાનું જાણવું. જેવા પ્રશ્ન શૌનકે કર્યા છે તેવા જ રાજા પરીક્ષિતે કરેલા અને જેવા ઉત્તર સૂતે આપ્યા છે તેવા જ શુકે આપેલા. તેથી બંનેના સંવાદ ન વર્ણવતા હર કોઈ એકનો સંવાદ કહેલો છે. સાંખ્ય મતની સૃષ્ટિ કયા કલ્પમાં થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે ત્રણ લોકને ડૂબાડનાર પ્રલયના જલમાં જે કમલ થયેલું. અધ્યાય 8-9 તે કેવલ પદ્મકલ્પથી જુદો તેની પછીનો જે પદ્મકલ્પ બ્રહ્માંડમાં થયેલો તેમાં જ સાંખ્ય મતની પ્રસિદ્ધિ થયેલી. કારણ કે તે જ કલ્પમાં સાંખ્યાચાર્ય કપિલ થયેલા. અહીંયા 8-9 નો સંદર્ભ આપ્યો છે તો એ વાંચું છું. ત્યાં કહે છે 9મા શ્લોકમાં કે પુલસ્ત્યે વરદાન કહેલા તે દયાલુ મુનિએ મને આદ્ય પુરાણ કહ્યું તે હું હે વત્સ નિત્ય મને અનુસરનાર અને શ્રદ્ધાલુને તને આ કહું છું. એટલે મૈત્રેયને આ વાત કહી છે. અહીંયા 8-9 નો સંદર્ભ આ છે. તો તે કેવલ પદ્મકલ્પથી જુદો તેની પછીનો જે પદ્મકલ્પ બ્રહ્માંડમાં થયેલો તેમાં જ સાંખ્ય મતની પ્રસિદ્ધિ થયેલી. કારણ કે તે જ કલ્પમાં સાંખ્યાચાર્ય કપિલ થયેલા. કપિલના જ્ઞાનની તત્વસૂત્રમાં એટલે બ્રહ્મ સૂત્રમાં વ્યાસજીએ નિંદા કરેલી છે. છતાં તેથી મુક્તિ કેમ પ્રાપ્ત થાય એટલે
આનો સંદર્ભ આપશે દ્વિતીય અધ્યાયનો કયો હતો એ હું જોઈ નથી શક્યો, પણ તાત્પર્ય એવો હશે કે જે કપિલજીનું મત છે સાંખ્ય મત પ્રકૃતિ પ્રધાન છે, અને આપણે ત્યાં એ મતને અમાન્ય માન્યો છે. બાકીના જે મત છે એ તો બધા સમાન હોય છે, એટલે જે સૃષ્ટિના મત જે છે, જે ક્રમથી જે ઉત્પત્તિ થાય છે જે સૃષ્ટિની, પણ ત્યાં ખાલી પ્રકૃતિને પ્રાધાન્ય આપ્યું છે અને ઈશ્વરને કેવલ સાક્ષી માત્ર માન્યા છે. તો એ મત માન્ય નથી, એટલે વ્યાસજી એમની નિંદા કરેલી છે. તદર્થ ત્યાં એવી રીતે ત્યાં એનું વર્ણન છે કે કપિલના જ્ઞાનની તત્વસૂત્રમાં વ્યાસજીએ નિંદા કરેલી છે. છતાં તેથી મુક્તિ કેમ પ્રાપ્ત થાય? એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાનની ઈચ્છાથી એક પ્રકારે મુક્તિ જેનાથી પ્રાપ્ત થાય તેવું જ્ઞાન હૃદયમાં પ્રાપ્ત કરી કપિલે ભગવાનને પ્રાપ્ત કરેલા છે, એમ દર્શાવવા સાંખ્ય મતમાં આ કલ્પનું વર્ણન કરેલું છે. એટલે કપિલજીને મુક્તિ કેવી રીતે થઈ એવો પ્રશ્ન થાય સહજ છે. તો કહે છે કે પહેલા તો કપિલજી જ્ઞાન અવતાર છે, પૂર્ણ અવતાર નથી, કે ભગવાનનો સાક્ષાત અવતાર નથી, પણ એકમાત્ર જે મુક્તિ પ્રાપ્ત કરવાનો જે ઉપાય છે તે માર્ગે કપિલજીની પણ મુક્તિ થઈ છે. હા, અચ્છા. કપિલે ભગવાનને પ્રાપ્ત કરેલા. ફરીથી એક વખત વાંચું છું. એવો પ્રશ્ન થાય તો જાણવું કે ભગવાનની ઈચ્છાથી એક પ્રકારે મુક્તિ જેનાથી પ્રાપ્ત થાય તેવું જ્ઞાન હૃદયમાં પ્રાપ્ત કરી કપિલે ભગવાનને પ્રાપ્ત કરેલા છે, એમ દર્શાવવા સાંખ્ય મતમાં આ કલ્પનું વર્ણન કરેલું છે. તેથી આ અધ્યાયમાં આ પદ્મકલ્પનું ઉત્તમ પ્રકારે વર્ણન કરેલું છે, અને આ વરાહ કલ્પનું પણ વર્ણન કરેલું છે. જો વરાહ કલ્પનું વર્ણન અહીં કરેલ ન હોય તો જેની કથા ચાલે છે તે શ્વેત વરાહ કલ્પમાં સાંખ્ય મતથી મુક્તિ પ્રાપ્ત ન થાય. હવે અહીંયા થોડું ઘણું સાંખ્યનું આગળ વર્ણન આવે છે કે સાંખ્ય મતની સૃષ્ટિમાં કેવું છે. તો સાંખ્ય સૃષ્ટિ પહેલા જે સૃષ્ટિ અધ્યાય 5 23 થી આરંભી કહી તે સૃષ્ટિ કરતા આ સૃષ્ટિ જુદા પ્રકારની છે, કારણ કે આ સૃષ્ટિમાં 5 સમૂહથી પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એમ અધ્યાય 26 શ્લોક 11 થી આરંભી જણાવશે. એટલે અહીંયા 5 સમૂહથી એટલે મૂળ રૂપે જે સાંખ્ય મત છે તેની અંદર 6 પ્રકાર એ તત્વોને માન્યા છે મુખ્ય રીતે. એટલે જેમ મૂળ તત્વ રીતે જેમ કહીએ તો પ્રકૃતિ પુરુષ તે 2 પ્રકારે, પછી અંતઃકરણ એટલે મહદ બુદ્ધિ, મહદ જેને બુદ્ધિ પણ કહે છે, અહંકાર અને મન, અને ત્રીજું રીતે જો જોઈએ તો જ્ઞાનેન્દ્રિય, તો ચક્ષુ ત્વક વગેરે, એટલે જે ચક્ષુ ત્વક શ્રોત્ર વગેરે જે છે 5, તે અહીંયાથી 5ની સંખ્યા પ્રારંભ થાય છે. જ્ઞાનેન્દ્રિય, પછી ચોથી આવે છે કર્મેન્દ્રિય, એટલે કર્મેન્દ્રિયના પણ 5 પ્રકાર, જ્ઞાનેન્દ્રિયના પણ 5 પ્રકાર, પછી 5મું તન્માત્રા આવે છે. તો જે શબ્દ આદિ જે છે એ બધી તન્માત્રા છે 5 પ્રકારની, અને 5 મહાભૂત. તો આવી રીતે જ્ઞાનેન્દ્રિય 5, કર્મેન્દ્રિય 5, તન્માત્રા 5, મહાભૂત 5, એમ. તો આ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને તેમાં પુરુષ જે છે સાક્ષીવત છે, પ્રકૃતિ છે એ કારણરૂપ છે, અને આ બધા અંતઃકરણ મહદ આદિ જે છે એ બધા કાર્યરૂપે એને બતાવ્યા છે ત્યાં. તો આ બેસિક સાંખ્યનું છે. તો આવી રીતે સાંખ્ય સૃષ્ટિ પહેલા જે સૃષ્ટિ, એટલે આ અહીંયા જે કહેવામાં આવે છે એ તેનાથી થોડુંક જુદું છે. એટલે તેનો મતલબ એ છે કે અમે પાછળનું સાંભળ્યું હતું વિષય, તો મને એ રીતે સમજાયું કે ત્યારે આપશે એવી આજ્ઞા કરી હતી કે
અહીંયા જે વિષય જે છે સાંખ્ય મતનો, તો એ સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે જે છે ક્રમ જે બતાવ્યો છે કે પ્રકૃતિથી મહાનથી અહંકારથી બધી ગુણો ને પછી બધા આવી રીતે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તન્માત્રા ને આ બધી ઉત્પત્તિ જે ક્રમ બતાવે છે, તો ક્રમ તો માન્ય છે બધી જગ્યાએ સરખો, પણ અમુક જે મત જે છે કે જેમ પુરુષને પ્રકૃતિને મુખ્ય માને છે, ઈશ્વરનું એ લોકોને નથી રહેતું બહુ પ્રાધાન્ય, તો એ જે મત છે તે અમાન્ય છે. તો એ મતની વાત અહીંયા કહે છે કે એનાથી થોડુંક જુદું હશે અહીંયા વર્ણન, એવું મને સમજાયું હતું. આપ વિશેષ જણાવજો કે જુદા પ્રકારની છે, કારણ કે આ સૃષ્ટિમાં પાંચ ના સમૂહથી પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એમ અધ્યાય 26:11 થી આરંભી જણાવશે. એટલે આગળનો વિષય છે. એવી રીતે પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ સંખ્યા સહિત કહેલી હોવાથી આ સાંખ્ય મત કહેવાય. આ મતમાં પદાર્થો તત્વો થયેલા છે. આ મતની સૃષ્ટિનું અહીં વિસ્તારથી વર્ણન કરેલું નથી, કારણ કે પહેલા સૃષ્ટિનું વર્ણન કરેલું છે. તે જ સૃષ્ટિ અહીં જુદા પ્રકારથી ઉત્પન્ન થતી હોવાનું જણાવેલ છે. તેથી તેનું વર્ણન કરનાર વાક્ય માત્ર ચિહ્ન તરીકે કહેલું છે. તેથી આ 21મા અધ્યાયમાં 11 પ્રકારની સૃષ્ટિ વર્ણવેલી છે. આને ચિહ્નિત કરી શકાય, કેમ કે આગળના અધ્યાયમાં આનો વિષય આવશે થોડો ઘણો. તો તેથી આ 21મા અધ્યાયમાં 11 પ્રકારની સૃષ્ટિ વર્ણવેલી છે. સ્વભાવ અને ગુણોના જુદા જુદા પ્રકારને લીધે તેમના કાર્ય તરીકે તે જુદા જુદા પ્રકારની સૃષ્ટિ. તેમાં સ્વભાવના 2 પ્રકાર છે અને ગુણોના 9 પ્રકાર છે. તો એ 21મા અધ્યાયમાં આવશે. ગુણો 3 છે, તે દરેક 3 પ્રકારના થતા 9 ગુણો થાય છે. 10મી નિર્ગુણ હોવાની સ્થિતિ જ્ઞાન રૂપ છે અને 11મું ભગવાનનું ચિંતન. એવી રીતે ગુણો અને સ્વભાવના 11 ભેદો કહેલા છે. તે પૈકી ગુણોથી થતી સૃષ્ટિ આ અધ્યાયમાં ટૂંકાણથી કહેલી છે. સ્વભાવ સૃષ્ટિ જ્ઞાન ભક્તિના ભેદથી 4, 21 થી 24 અને 9 એ કહે છે 25 થી 33 અધ્યાયોથી વિસ્તારથી કહેલી છે. તે આગળ પોતાની મેળે સ્પષ્ટ થશે. ગુણોની સૃષ્ટિ પૈકી પહેલા તામસ સૃષ્ટિ 3 પ્રકારની ઉત્પન્ન થઈ. યક્ષો અને રાક્ષસો, બીજું દેવો અને ત્રીજું દૈત્યો. આ અનુક્રમે તામસ સાત્વિક અને તામસ રાજસ સૃષ્ટિ થઈ. અવિદ્યા અહીં પહેલાના 12મા અધ્યાયમાં જણાવેલ છે તે પ્રકારે જ ઉત્પન્ન થયેલી. ભેદ એટલો છે કે આ સૃષ્ટિમાં યક્ષો અને રાક્ષસો પણ અવિદ્યા ઉપાધિ તેઓને ઉત્પન્ન કરનાર બ્રહ્માના શરીર સાથે જ ઉત્પન્ન થયેલા, એમ શ્લોક 18 થી 19 કહેલું છે. જ્યારે 12મા અધ્યાયમાં 5 પ્રકારની અવિદ્યા જુદી ઉત્પન્ન થયેલી. અધ્યાય 12:2 તેવી જ રીતે બીજા ગુણોથી દેવો પણ ઉત્પન્ન થયા અને બીજા ગુણથી દૈત્યો પણ ઉત્પન્ન થયા. શ્લોક 19, 22 અને 23. અહીંયા 12મા અધ્યાયનું બીજો છે શ્લોક. ચલો અહીંયા કહે છે કે
આદિ રચનારે પહેલા અંધતામિશ્ર, પછી તામિશ્ર અને મહામોહ અને મોહ અને તમઃ એ અજ્ઞાનના કાર્યના નિમિત્ત રચ્યા. તો અહીંયાનો આ સંદર્ભ હતો. તો તેવી જ રીતે બીજા ગુણથી દેવો પણ ઉત્પન્ન થયા અને બીજા ગુણથી દૈત્યો પણ ઉત્પન્ન થયા. શ્લોક 19, 22, 23 થી. હવે જુદા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય તે માટે બ્રહ્માએ શરીરનો ત્યાગ કર્યાનું કહેલ છે. તેથી મનનું વલણ બદલાય તે માટે બ્રહ્મા શરીરનો ત્યાગ કરતા એમ જાણવું. બ્રહ્માના જુદા જુદા શરીરો એટલે જુદા જુદા કાલના અભિમાન વાળા દેવો. તેઓ બ્રહ્માના દેહથી જુદા રહેતા. 5 વિભાગ વાળી અવિદ્યા ઉત્પન્ન થયા પછી બ્રહ્માએ કેમ પોતાના શરીરનો એ પ્રમાણે ત્યાગ કર્યો? કારણ કે પહેલા 12મા અધ્યાયમાં અવિદ્યા ઉત્પન્ન થઈ ત્યારે તેમણે દેહનો ત્યાગ કર્યો ન હતો. એવો પ્રશ્ન થાય તો જાણવું કે 5 વિભાગ વાળી અવિદ્યા દેવતા રૂપ છે. કે જ્યારે બ્રહ્માની ઉપાધિ તેને ઉત્પન્ન કરનાર બ્રહ્માના શરીર રૂપ થઈ તે જ સમયે યક્ષો અને રાક્ષસોની ઉત્પત્તિ થઈ. એટલે આમની બધાની ઉત્પત્તિ અવિદ્યાને કારણે થઈ છે. હવે એમને એવી રીતે ઉત્પન્ન કરવા હોય તો પછી બ્રહ્માજીને પણ આવો પ્રભાવ પાડવો પડે. તો એનું વર્ણન આવેલું છે. પછી બ્રહ્માએ જોયું કે આ રાક્ષસો અવિદ્યાની સાથે જ ઉત્પન્ન થયેલા તે બ્રહ્માને ગમ્યું નહીં. તેથી ભગવાનની પ્રેરણાથી યક્ષો અને રાક્ષસો એ તેમને ખાઈ જવાનો ઉદ્યમ કર્યો. ત્યારે બ્રહ્માએ ખાઈ જતા કેમ અટક્યા? બ્રહ્માને ખાઈ જતા કેમ અટક્યા? એવો પ્રશ્ન થાય તો જાણવું કે તેઓ તામસ હોઈ ઘણા મૂઢ હતા. તેથી તેઓ માત્ર બ્રહ્માના વચન શ્લોક 21 થી જ તેમને ખાઈ જતા અટકી ગયા. દેવોની ઉત્પત્તિનો વિષય તો સહેલાઈથી સમજાય તેવો છે. તેમના વિષયમાં તેઓ બ્રહ્માને અગવડ કરે તેવી શંકા જ નથી. રાજસોના વિષયમાં બ્રહ્માને ઘણો જ શ્રમ થયો. કારણ કે બ્રહ્માથી જુદી રહેલી દેવતાનું તે દુષ્ટ બુદ્ધિવાળાઓ વર્ણન કરવા લાગ્યા. તેથી તે દુષ્ટોએ મૈથુન કરવા પ્રયાસ કર્યો. ત્યાં શ્લોક 23 આરંભી બ્રહ્માએ તે શરીરનો ત્યાગ કર્યો. શ્લોક 28 સુધીમાં ત્યાં સુધીની કથા કહી. બ્રહ્માના બીજા શરીરો તરત જ કાલરૂપ થતા જુદા જુદા કાલના નામથી કહેલા છે. પરંતુ રજોગુણને લીધે રાજસ થયેલું આ શરીર તો સંધ્યા સાથે ભળી ન ગયું, પરંતુ કેટલાક સમય સુધી જુદું રહ્યું. તેથી દૈત્યોએ તેનું વર્ણન કર્યું. શ્લોક 32 થી 38. પછી કાલ સંધ્યા સાથે તે ભળી ગયું ત્યારે દૈત્યોએ પોતાનો ઉદ્યમ કરવાનું બંધ રાખ્યું. ત્યાર પછી સાત્વિક 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેમાં ગંધર્વો, પિશાચો અને પિતૃઓ સાત્વિક તામસ અને સાત્વિક રાજસ એ 3 પ્રકારના ગુણોથી અનુક્રમે ઉત્પન્ન થયા. 39, 40 અને 42. તેઓના દોષનું વર્ણન કરેલું નથી. કારણ કે ગુણવાળા હોવા છતાં તેઓમાં દોષ કરવાનો સ્વભાવ ન હતો. બીજા કોઈએ દોષરૂપથી તેઓમાં પ્રવેશ કરેલ ન હોવાથી તેઓમાં દોષ કરવાનો સ્વભાવ ન હતો. ત્યાર પછી રાજસ 3 પ્રકારની સૃષ્ટિમાં સિદ્ધો, કિન્નરો અને સર્પો ઉત્પન્ન થયાનું કહેલ છે. 45, 46 અને 48 શ્લોકોથી આ અનુક્રમે રાજસ સાત્વિક, રાજસ અને રાજસ તામસ સૃષ્ટિ થઈ. કૃતકૃત્ય હોવું એ નિર્ગુણ અવસ્થા છે. કૃતકૃત્ય હોવું એટલે પોતે જ પરમ પુરુષાર્થ રૂપ થવું.
તપ વગેરે સાધનોથી કૃષ્ણપણું પ્રાપ્ત થાય છે. અહીં કૃષ્ણપણું શબ્દથી ઋષિની સ્થિતિ કહેલી છે. તેથી બ્રહ્માએ પણ તે સ્થિતિ ધારણ કરવા યોગ્ય છે. બ્રહ્માએ ઋષિની સ્થિતિ ધારણ કરવા યોગ્ય હોય તેથી શું એવો પ્રશ્ન થાય તો જાણવું કે તેમ હોવાનું તે સૃષ્ટિ રચતા અટક્યા. તેમ હોવાથી તે સૃષ્ટિ રચતા અટક્યા. તેમ ન હોત તો બુદ્ધિમાન બ્રહ્મા સૃષ્ટિ રચ્યા જ કરત. સૃષ્ટિ રચતા અટકતા નહીં. એ રીતે 21મા અધ્યાયનો અર્થ કહ્યો. કદાચ આગળનું હોવું જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે કરેક્શન કરાવ્યું છે. 21 ની બદલે આપણે 20 કર્યું હતું ગયા વખતે. અને 6 પાના ઉપર બી જે પહેલા પેરેગ્રાફમાં બી 21 ની બદલે 20 આપણે કર્યું હતું કરેક્શન. એ છે મને પ્રશ્ન પૂછવા છે તો પૂછું હમણાં. હા બોલો. તો એક મને એ પહેલા સમજવું છે કે બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ આપણે બે ભાગ સમજ્યા હતા, અથવા કે બ્રહ્મકૃત અને બ્રહ્મ અર્થ. તો એ અત્યારે આપણે પારાયણ કર્યું તેમાં એવું સમજ ન પડી કે કેમ બ્રહ્માર્થ થયું કે મુક્ત જીવોનું. તો આપણે ખબર છે દેવહૂતિનું છે એટલે, પણ આમ જો ટાઇટલથી સમજવું હોય તો આ કેવી રીતે સમજવું. અને બીજો એ પ્રશ્ન થયો કે આગળથી જેમ અધ્યાયની સંગતિ ચાલતી હતી અને આપણે જોયું કે મનુને સૃષ્ટિ રચવાની આજ્ઞા આપી અને ભૂમિ નહોતી ને ભૂમિનો ઉદ્ધાર કર્યો, એટલો વિષય આપણે જોયેલો. વચ્ચે આ કાઢી નાખીએ તો 14 થી 19. તો પછી એની અહીંયાથી આ સંગતિ કેવી રીતે ને આ સાંખ્ય મત ને બધું કેવી રીતે સમજવું એ સમજ નથી પડતી કોન્સેપ્ચ્યુઅલી. આ કોઈને કરવું હોય સમાધાન તો મને એવું લાગે છે કે કેમ કે આ બધા પ્રશ્નો વાંચતા તો મને પણ થયા છે. તો બોધની જ્યાર સુધી સ્પષ્ટ ન થાય જ્યાર સુધી વિષય જોઈએ નહીં આગળનો આ અધ્યાયનો, તો ત્યાર સુધી તો આ સમજવું અઘરું જ છે. અને હમણાં જે આવે છે જે કારિકાઓ પણ આવે છે આમાં, તો એ કારિકાથી અમુક વિષયો સ્પષ્ટ થાય છે. પણ તોય જ્યાર સુધી સુબોધની નથી જોતા ત્યાર સુધી તો એ વિષયો સ્પષ્ટ થવા તો અઘરા જ છે. પૂર્વાપર સંબંધમાં પણ થોડુંક કારિકાની અંતર્ગત આવે છે આગળ, પણ હવે વિષય જેમ આવી રહ્યો છે એને જોતા મને એવું લાગે છે કે હમણાં જે મનુને જે ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ કે આગળ જતા હવે સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે, એટલે હમણાં સુધીનું જે રો મટીરિયલ બધું ઊભું થઈ ગયું છે, પણ હવે સૃષ્ટિ આગળ વધારવાનું કાર્ય મનુ આદિ એ કરવાનું છે. એટલે હવે વચ્ચે જે વર્ણન આવ્યું કે સૃષ્ટિ જે રસાતલમાં કે જેમ જતી રહી હતી, તો હવે એને ભગવાને કાઢી છે બહાર. હવે ભગવાને કાઢી છે એટલે એના પછી હવે એમાં મનુ વગેરે દ્વારા આગળ સૃષ્ટિનો ક્રમ પ્રારંભ થશે. અધ્યાયના પ્રથમ શ્લોકના સુબોધનીમાં પણ થોડો ઘણો વિષય આવે છે. એક વખત થઈ જાય પછી જોઈએ તો વધારે સારું. બાકી આપણે જોઈએ કે પછી જોઈએ. કારિકાઓ પણ વધારે વિસ્તૃત છે એટલે એને પણ થોડુંક સમજવું મુશ્કેલ જ છે, કેમ કે આ બધું જ આગળના વિષયને બતાવવા વાળું છે. તો જ્યાં સુધી સુબોધની નહીં સ્પષ્ટ થાય જોઈએ ત્યાર સુધી તો આ બધું સમજાવવું અઘરું જ છે. ઠીક છે. હવે
એક પુરુષોત્તમ સહસ્રનામના નામ રહી ગયા કહેવાનું. મને ત્યાર સુધી ધ્યાનમાં આવે છે, મને બે નામ મને સમજાય છે વાંચ્યું ત્યારથી, કે પુષ્ટિ સર્ગ પ્રણેતા અને ગુણ સૃષ્ટિ પ્રવર્તક. આગળ નામ કોઈ વધારે હોય તો જણાવજો તમે કોઈ પણ મને આ બે સમજાયા તો એ જ કહું છું. આગળ હવે 20મો અધ્યાય પ્રારંભ થાય છે. ફરીથી એનું શીર્ષક લઈ લઉં કે નવભેદથી ભિન્ન ત્રૈગુણ્ય નિર્ગુણાવસ્થા સ્વરૂપ જ્ઞાન ભગવત ચિંતનાત્મક સ્વભાવદ્વયનું નિરૂપણ કરીને મોક્ષોપપત્તિનું નિરૂપણ. કારિકા પહેલી. ભગવત કૃત સર્ગસ્તુ સોપોદ્ઘાતો નિરૂપિતઃ ચતુર્દશભિરધ્યાયૈઃ ઉચ્યતે હરયે પરઃ. ભગવાને રચેલા સર્ગનું તો ઉપોદ્ઘાત સાથે નિરૂપણ કર્યું. 14 અધ્યાયોથી બીજો હરિ માટેનો સર્ગ કહેવામાં આવે છે. ત્યાં 4 ફૂટનોટ છે કે બીજા પ્રકરણનો આરંભ કરવાનો હોવાથી સંગતિ જણાવવા પહેલા પ્રકરણનો અનુવાદ કરેલો છે. એ ભગવાને રચેલા સર્ગનું તો ઉપોદ્ઘાત સાથે નિરૂપણ કર્યું. હવે ઉપોદ્ઘાત ઉપર બીજી ફૂટનોટ છે કે ઉપોદ્ઘાત બે પ્રકરણોની વચ્ચે કહેલ હોવાથી બ્રહ્મરૂપ કરતા હોવાનું જણાવનારો હોવાથી આ પ્રકરણના પણ કારણરૂપ છે. એટલે 13મા અધ્યાય ઉપોદ્ઘાત પ્રકરણ. તો તે જે છે કે તે વચ્ચે કહેલ એ 13મો અધ્યાય બે વચ્ચે કહ્યું છે ને, એટલે 12મા ને આ હમણાં જે પ્રકૃત અધ્યાય ચાલી રહ્યા છે તેમાં. તો 13મો અધ્યાય તો તે બે પ્રકરણોની વચ્ચે કહેલ હોવાથી બ્રહ્મરૂપ કરતા હોવાનું જણાવનારો હોવાથી આ પ્રકરણના પણ કારણરૂપ છે. એટલે હવે અહીંયા આ પ્રકરણમાં થોડીક સૃષ્ટિને જુદા ક્રમેથી બતાવેલી છે. તો મને એવું જણાય છે કે સૃષ્ટિ ભલે કોઈ પણ કરે, પેલા ભગવાને સાક્ષાત કરી છે, ભલે બ્રહ્મા દ્વારા કરાવી હોય, પણ રો મટીરિયલ તો બધું ભગવાને ઊભું કર્યું છે. હવે આગળની જે સૃષ્ટિ મનુ વગેરે દ્વારા કરાવવાની છે, તો તેમાં પણ કારણરૂપ તો ભગવાન જ છે, એટલે તે જુદું નથી. તો એવું કદાચ હોય, મને એવું લાગ્યું. આપ સુધારજો ભૂલ હોય તો. ત્યાં ઉપોદ્ઘાત સાથે નિરૂપણ કર્યું. ત્યાં નિરૂપણથી કહે છે કે ત્રીજી ફૂટનોટ કે 19 અધ્યાયોથી નિરૂપણ કર્યું. હવે 14 અધ્યાયોથી બીજો હરિ માટેનો સર્ગ કહેવામાં આવે છે. ત્યાં ચોથી ફૂટનોટ છે કે પોતાને માટે કરેલો અને બીજાને માટે કરેલો એવા સર્ગના બે ભેદો હોવાથી પહેલા બીજાને માટે કરેલ સર્ગ કહી હવે પોતાને માટે કરેલ સર્ગ કહે છે. તેથી અવસર સંગતિ છે એવો અર્થ છે. એટલે મુક્ત જીવો જે છે એમની ઉત્પત્તિ ભગવાને કેવલ એમના માટે જ રાખેલી છે. એટલે એના સિવાય એમનું કોઈ પ્રયોજન નથી. એટલે જેમ જય વિજય આદિની જે ઉત્પત્તિને જે બતાવે છે, તો એ ભાગવતાર્થ પ્રકરણની અંતર્ગત એની માટે જે શંકા સમાધાનો તો બતાવ્યા જ છે કે મુક્ત થઈ ગયા તો પછી ફરી એમની કેમ સૃષ્ટિ થઈ વગેરે પ્રશ્નો. તો મને એવું લાગ્યું કે એ વિષય કદાચ આની સાથે એમ જોડાતો હશે કે પોતાને માટે કરેલો અને બીજાને માટે કરેલો એવો સર્ગના બે ભેદો હોવાથી પહેલા બીજાને માટે કરેલ સર્ગ કહી હવે પોતાને માટે કરેલ સર્ગ કહે છે. એટલે મુક્ત સૃષ્ટિ પ્રકરણ છે તો કદાચ એવું હશે. અને અવસર સંગતિ નો એ તાત્પર્ય છે કે કોઈ પણ વિષય પાછળ ગયો હોય તો એને આગળના વિષય સાથે જોડે છે, તો એને જ સંગતિ કીધી છે, અવસર સંગતિ. હવે કારિકા આવે છે બીજી કે ગુણ વૈષમ્ય ભાવેન સર્ગાહ પૂર્વમ નિરૂપિતાહ
गुणवैषम्य भावोत्र विविधो वर्ण्यते स्फुटः। ઉપર ગુણોના વિષમપણાની સ્થિતિથી સર્ગો થયાનું કહેલ છે. અહીં બે પ્રકારનું ગુણોનું વિષમપણું સ્પષ્ટ વર્ણવેલું છે. હવે 5મી ફૂટનોટ આવે છે કે ઉપર ગુણોના વિષમપણાની સ્થિતિ માં 5મી ફૂટનોટ કે ગુણના વિષમપણાને પણ વચલા પ્રકરણમાં સર્ગનું સાધન કહેલું હોવાથી તે પણ સર્ગ કરાવનારું કેમ નહીં એવી શંકા થાય, તેથી આ કારિકા કહેલી છે કે ઉપર ગુણોના વિષમપણાની સ્થિતિથી સર્ગો થયાનું કહેલ છે. પછી અહીં બે પ્રકારનું ગુણોનું વિષમપણું સ્પષ્ટ વર્ણવેલું છે. તો અહીંયા વિષમપણુંમાં 6ઠી ફૂટનોટ છે કે 20મા અને 26મા અધ્યાયોમાં ખળભળાટ કહેલ છે. એમ તે ફરીથી કહેલ હોવાથી પહેલા કહેલ ગુણોનું વિષમપણું આ સર્ગમાં કારણરૂપ નથી, પણ પહેલા સર્ગોના જ કારણરૂપ હતું એવો અર્થ છે. એટલે હવે ગુણો વૈષમ્ય એટલે ગુણોનો જે પરસ્પર ખળભળાટ છે તેનાથી જ જે સર્ગ થાય છે એવું આપણે સમજીએ છીએ સાધારણ રીતે. તો એનું વર્ણન પહેલા પણ આવી ચૂક્યું છે અને હવે ફરીથી અહીંયા કહી રહ્યા છે. તો એનું કારણ એ જ છે કે જુદું છે. પાછળ કહેલા જે ગુણોનું વૈષમ્ય છે તેને અહીંયા માનવું યોગ્ય નથી. એમ અહીં બે પ્રકારનું ગુણોનું વિષમપણું સ્પષ્ટ વર્ણવેલું છે પ્રકારનું. આખરી પહેલા લઈ લો પછી કારિકાઓ. 7મી ફૂટનોટ લઈ લઉં છું. 3:5:57 દેવોનો તત્વોમાં સમાવેશ કરેલો છે તેવું આ પ્રકરણમાં નથી. તેથી આ સર્ગ પહેલાના કરતા જુદા પ્રકારનો હોવાથી પહેલા કહેલ તે બધું અહીં લઈ શકાય તેમ નહીં હોવાથી અહીં આધિદૈવિક ગુણોનું વિષમપણું નથી. તેથી બે જ પ્રકારનું વિષમપણું હોવાનું કારણ કહેલ છે. આનો લઈ લઉં સંદર્ભ. હા, પેલા આ લઈ લો તો થઈ ગયું. ફૂટનોટ કારિકા આધિદૈવિક ભાવોત્ર નાસ્તીતિ દ્વૈધ વર્ણનમ આધિભૌતિકમેકેન ચતુર્ભિષ્ટ તથા પરમ. આધિદૈવિક પ્રકાર અહીં ન હોવાથી બે પ્રકારનું હોવાનું કહેલું છે. એક અધ્યાયથી આધિભૌતિક અને 4 અધ્યાયોથી બીજું. હવે આધિભૌતિકને 8મી ફૂટનોટથી સમજાવે છે કે 19મા અને શંકા છે અહીંયા 20મો અધ્યાય. શરત રૂપથી 19માં શ્રી પુરુષોત્તમજીએ લખી દીધું છે, સમજવાનું. અધ્યાયથી આધિભૌતિક વિષમપણું કહેલ છે અને 4 અધ્યાયોથી હરિને માટે કરેલો સર્ગ કહેલો છે. હવે ચોથી કારિકા આવે છે. ભૂત માત્રેન્દ્રિય ધિયામ હરૌ જ્ઞાનોપયોગિનામ ગુણાઃ સ્વભાવતઃ કેત્ર પુષ્ટિમાર્ગોપયોગિનઃ નિરૂપ્યન્તે હરેરુક્તાઃ પ્રત્યેકમ ત્રિવિધા યથા. હરિના પ્રાકટ્ય માટેના જ્ઞાનમાં ઉપયોગી થાય તેવો મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ કહેલ છે. અહીં સ્વભાવથી પુષ્ટિમાર્ગમાં ઉપયોગી ગુણો કયા તે હરિએ કહેલા આધિદૈવિક વગેરે પ્રકારથી દરેક 3 પ્રકારના યથાર્થ રીતે કહેલા છે. અહીંયા 9મી ફૂટનોટ આવે છે કે તેમનું જન્મ કહેલ છે. ત્યાં બુદ્ધિનો જન્મ કહેલ છે. તેની 9મી ફૂટનોટ છે. હા, ભેગી જ છે તે 2 ફૂટનોટ.
ભગવાનનો પ્રાદુર્ભાવ થાય તે માટે યોગ્ય થવાય તે માટેના જ્ઞાનમાં ઉપયોગી થાય તેવા મહાભૂત તન્માત્રા ઇન્દ્રિય તથા બુદ્ધિનો તેમના ગુણોના સંસ્કાર રૂપ જન્મ કહેલો છે. તેથી 20 થી 25 સુધીના 5 અધ્યાયોનું પહેલું પેટા પ્રકરણ છે. હવે આગળ બીજી ફૂટનોટ આવે છે. અચ્છા, તે એક જ સમજવું. 11મું હવે પ્રકરણમાં સ્વભાવથી. આ પ્રકરણમાં સ્વભાવથી પુષ્ટિ માર્ગમાં ઉપયોગી થાય તેવા મહાભૂત તન્માત્રા ઇન્દ્રિયો તથા બુદ્ધિના સંસ્કાર રૂપ ગુણો કયા એ જાણવાની ઈચ્છા થાય. તેથી કપિલે જે ગુણો કહેલા છે તે યથાર્થ રીતે આધિદૈવિક વગેરે પ્રકારે દરેક 3 પ્રકારના છે. હવે આગળની 5 કારિકા. આધિદૈવિકમાધ્યાત્મ આધિભૌતિકમેવ ચ ચતુર્ભિશ્ચ તથૈકેનોચ્યતે ક્રમાત. 4 અને 1 અધ્યાયથી આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક અનુક્રમે કહેલા છે. ભક્તિ સાંખ્યાત્મ વિજ્ઞાન યોગૈશ્ચત્વાર આદ્યકે આધ્યાત્મિક કાલ એવ મહાત્મ્યકરણે તથા તદધીનમ જગત સર્વમ ઇત્યન્યથાસ્તુ દ્વિતીયકે. પહેલામાં ભક્તિ, સાંખ્ય, આત્માનું જ્ઞાન અને યોગથી 4 અધ્યાયો થયેલા છે. બીજામાં આધ્યાત્મિક જ કાલ, મહાત્મ્ય અને કારણ અને તેને અધીન બધું જગત એવા જુદા પ્રકારે હો. અહીંયા 12મી અને 13મી ફૂટનોટ છે કે પહેલામાં ભક્તિ, સાંખ્ય, આત્માનું જ્ઞાન અને યોગથી 4 અધ્યાયો કહેલા છે. ત્યાં કહે છે કે તેથી 25 થી 28 4 અધ્યાયોથી આધિદૈવિક, 29 થી 32 4 થી આધ્યાત્મિક અને 33 1 થી આધિભૌતિક એવા 3 પ્રકારના તે કહેલા છે. તેથી આ 9 અધ્યાયોનું બીજું પેટા પ્રકરણ છે એવો અર્થ છે. આ જે ટિપ્પણીઓ છે ને એની સંખ્યામાં ગડબડ ગોટાળા થયા છે. એટલે 5મી કારિકામાં આને સમજવાની છે. 12 2 વખત અપાઈ ગયા. 5મી કારિકામાં જે 11 આધિભૌતિક અનુક્રમે કહેલા છે, કહેલા ઉપરની છે ને એ આ સમજ. હવે નીચે વાળી 6ઠાથી જે છે ભક્તિ વગેરે 4 ગુણો મહાભૂત વગેરેનો સંસ્કાર કરનારા છે. એટલે ભક્તિ, સાંખ્ય, આત્માનું જ્ઞાન અને યોગ આ ભૂત સંસ્કાર કરનારા છે. પછી 13મી હમણાં લઈ લો. વાંચી લીધું. બીજા આધ્યાત્મિક જ કાલ, મહાત્મ્ય અને કારણ અને તેને અધીન બધું જગત એવા જુદા પ્રકારે. એની 13મી ફૂટનોટ છે કે આ 4 આધ્યાત્મિકમાં મહાભૂત વગેરેનો અનુક્રમે સંસ્કાર કરનારા છે. આધ્યાત્મિક કાલ એટલે સંવત્સર રૂપ કાલ, કરણ એટલે મુક્તોનો સંગ, જગત બધું તેને અધીન છે એવી બુદ્ધિના સંસ્કાર રૂપ છે. બીજામાં એટલે આધ્યાત્મિકમાં કાલ વગેરેથી સંસ્કાર પામેલા મહાભૂતો વગેરે અનુક્રમે સર્ગરૂપ હો થાય છે એવો અર્થ છે. હવે 8મી કારિકા. મુક્ત એવ હરેરર્થે ભૂતત્વેન
ભૂતત્વેન દીર્ઘ, અહીંયા દીર્ઘ હોવું જોઈએ. જો કે મુક્ત એવ હરેરર્થે ભૂતત્વેનોપયુજ્યતે અતો મુક્તસ્ત્રિયાશ્ચૈવ પૂર્વેષુ દ્વિવિધેષ્વપી. અહીંયા ભૂતત્વેમાં ભ ઉકાર દીર્ઘ છે, મોટો છે. હરિને માટે મુક્ત જ મહાભૂત તરીકે ઉપયોગી થાય છે. તેથી પહેલાના બંને પ્રકારનામાં સ્ત્રીની પણ મુક્તિ કહેલી છે. દેવૂતીજી વગેરે. અહીંયા 14મી ફૂટનોટ આવે છે કે આધિદૈવિક અને આધ્યાત્મિકના ભેદથી બંને પ્રકારના મહાભૂત વગેરેના હરિના માટે સંસ્કારો થાય, ત્યારે બાકી રહેલ મુક્ત થાય છે. મુક્ત દેહ જ મહાભૂત તરીકે ઉપયોગી થાય છે. તેથી આકાંક્ષા ન રહેવાથી ત્રીજા આધિભૌતિકમાં એક જ અધ્યાય છે એવો અર્થ છે. નવમી કારિકા ધર્માદયોપી દ્વિવિધાઃ તત્રોચ્યન્તે ક્રમાદિમે સર્ગે તેષામ અનુત્પત્તૌ માર્ગસ્તેષામ ન વૈ ભવેત. એ અધ્યાયોમાં આ ધર્મ વગેરે પુરુષાર્થો પણ બે પ્રકારના અનુક્રમે કહેલા છે. સર્ગમાં તેઓની ઉત્પત્તિ ન હોય તો માર્ગ તેમનો ન જ થાય ગણાય. અહીંયા 2 ફૂટનોટ છે, 15મી અને 16મી. 15મી કે એક પ્રકારે વિભાગ કરીને આથી બીજા પ્રયોજનથી બીજા પ્રકારે બીજા વિભાગ કરે છે. તેથી 21 થી 24 અને 25 થી 28 અધ્યાયોમાં અનુક્રમે આ ધર્મ વગેરે પુરુષાર્થો બે પ્રકારના કહેલ છે. તો તે અધ્યાયોમાં આ ધર્મ વગેરે પુરુષાર્થો પણ બે પ્રકારના અનુક્રમે કહેલા છે. હવે આગળ આવે છે કે સર્ગમાં તેઓની ઉત્પત્તિ ન હોય તો માર્ગ તેમનો ન જ થાય કે ન જ ગણાય. તેની 16મી ફૂટનોટ છે કે ધર્મ વગેરે કહેવાનું પ્રયોજન આથી કહેલું છે તેમના માર્ગનો પ્રચાર થાય તે માટે બે પ્રકારના તે પણ કહેલા છે. હવે કારિકા 10મી યાદૃશા ભગવન માર્ગે જીવ ચિંતન ચિંતિતાઃ એકવિંશતિભિસ્તેત્ર નિરૂપ્યન્તે ક્રમાत् સ્ફુટાઃ. એકવિંશતિભિઃ તે અત્ર. ભગવાન માર્ગમાં જેવા ધર્મ વગેરે પુરુષાર્થો જીવના ચિંતનથી વિચારેલા છે તે અહીં 21મા અધ્યાયથી આરંભી અનુક્રમે સ્પષ્ટ કહેલા છે. ભગવન માર્ગ એમ જ વાંચવા. જી, ભગવન માર્ગ. ભગવત ચિંતિતા યે વૈ પંચવિંશતિભિસ્તુતે અન્યત સર્વં કાલકૃતં ચત્વારસ્તેપી વર્ણિતાઃ. જે ભગવાને વિચારેલા ધર્મ વગેરે છે તે તો ખરેખર 25મા અધ્યાયથી આરંભી કહેલા છે. બીજું બધું કાલે કરેલ છે તે 4નું પણ વર્ણન કરેલું છે. અહીંયા 17મી ફૂટનોટ છે કે બીજું બધું કાલે કરેલ છે. તો ત્યાં ભગવાન માર્ગ સિવાયના તે 4 કાલે કરેલા છે એમ જણાવવા 29માંથી આરંભી 4 અધ્યાયોથી ધર્મ વગેરે 4 વર્ણવેલા છે. ત્રિવિધા અપિ તેપ્યુક્તા મુક્તો મોક્ષસ્તથાન્તિમઃ મૂલં સર્ગસ્ત્રયાણાંતુ મુખ્યો મોક્ષ ફલં તથા.
ત્રણેય પ્રકારના તે પણ કહેલા છે. છેવટનો મોક્ષ તેમાં મુખ્ય છે. આરંભનો તો ત્રણેયનો સર્ગ છે અને છેવટનો મોક્ષ તેઓનું ફલ હોવાનું કહેલ છે. અહીંયા 18, 19, 20 3 ફૂટનોટ છે કે છેવટનો મોક્ષ મુખ્ય છે. તે કહે છે કે છેવટનો એટલે 33મો અધ્યાય અને આરંભનો એટલે 20મા અધ્યાયમાં કહે છે. આરંભનો એટલે આ પ્રકરણનો પહેલો ઉત્પત્તિ રૂપ 20મો અધ્યાય અને ત્રણેયનો સર્ગ છે. તો અહીંયા ત્રણેયનો એટલે 3 પ્રકારના ધર્મ વગેરેનો. જી ધર્માર્થ કામનો સર્ગ છે અને છેવટનો મોક્ષ તેઓનું ફલ હોવાનું કહેલ છે. ચતુર્દશભિરધ્યાયૈઃ તત્સર્ગો નિરૂપિતઃ તદ્વિંશતિતમોऽધ્યાયે સંકીર્ણઃ સર્ગ ઉચ્યતે. ષડ્વિધો હરિકાર્યાર્થમ અત્રોક્તાઃ સકલા હરૌ. તેથી 14 અધ્યાયોથી સર્ગ કહેલો છે. તેમાં 20મા અધ્યાયમાં 6 પ્રકારનો અસ્પષ્ટ સર્ગ કહેલો છે. હરિના કાર્ય માટે અહીં કહેલા સર્વ હરિમાં રહેલા છે. અહીંયા 2 ફૂટનોટ આવે છે 21 ને 22ની કે તેમાં 20મા અધ્યાયમાં 6 પ્રકારનો અસ્પષ્ટ સર્ગ કહેલો છે. ત્યાં ભેદ હોવા છતાં 21મી ફૂટનોટ ભેદ હોવા છતાં સ્વરૂપ સમાન હોવાથી જુદો જાણી ન શકાય તેવો અસ્પષ્ટ સર્ગ કહેલો છે. હરિના કાર્ય માટે અહીં કહેલા સર્વ હરિમાં રહેલા છે. ત્યાં 22મી ફૂટનોટ છે કે હરિમાં રહેલા એટલે ઐક્યપણાથી સાક્ષાત હરિમાં રહેલા છે. હવે આગળ સર્ગમેકવિધમ જ્ઞાત્વા વિસર્ગે પ્રશ્ન ઈદૃશઃ તથાપિ શાસ્ત્રમેવાત્ર વક્તવ્યમ ઇતિ નિશ્ચયઃ. એક પ્રકારનો સર્ગ જાણીને વિસર્ગ વિશે આવો પ્રશ્ન કર્યો, છતાં પણ આ વિષયમાં શાસ્ત્ર જ કહેવા યોગ્ય છે એવો નિશ્ચય છે. અહીંયા 2 ફૂટનોટ આવે છે કે એક પ્રકારનો સર્ગ જાણીને વિસર્ગ વિશે આવો પ્રશ્ન કર્યો. અહીંયા 23મી ફૂટનોટ છે કે આવો એટલે ભગવાનના ઉપયોગી કાર્ય સંબંધી કહેવા ઈચ્છેલા સર્ગને અનુકૂળ હોવાથી તે કહે છે એવો અર્થ છે. હવે 24મી ફૂટનોટ છે છતાં પણ આ વિષયમાં શાસ્ત્ર જ કહેવા યોગ્ય છે એવો નિશ્ચય છે. અહીંયા 24મી ફૂટનોટ છે કે સર્ગને અનુકૂળ હોય છતાં પણ વિસર્ગ સંબંધી પ્રશ્નો હોવાથી મૈત્રેયે વિસર્ગ જ કહેવો જોઈએ, સર્ગ કહેવો ન જોઈએ એવી શંકા થાય તેથી આ કહેલ છે. અભિપ્રેતમ ન તસ્યાપી તથૈવેત્યન્યથા ઉચ્યતે. તેણે પણ તેવું જ ઈચ્છેલું ન હતું તેથી જુદા પ્રકારે કહેલ છે. ઈચ્છેલું ન હતું ત્યાં 25મી ફૂટનોટ છે કે પ્રશ્ન કર્યો ન હોય તો પણ શાસ્ત્ર જ કહેવું જોઈએ તેથી પ્રસંગને લીધે તે કહેલ છે. પ્રશ્નદ્વયમ તુ કુરુતે શૌનક પ્રકૃતૌ મહાન વિસર્ગ વિષયમ ત્વાદ્યમ ભક્તાનાંતુ તથા પરમ એકેન પંચભિશ્ચૈવ મૂલારંભો હિ ભેદકઃ. ઉદાર શૌનક પ્રકૃતિના વિશે 2 પ્રશ્નો કરે છે. પહેલો 1 શ્લોકથી વિસર્ગના સંબંધનો અને તે જ પ્રમાણે બીજા 5 શ્લોકથી ભક્તોના સંબંધનો છે. કારણ કે મૂળથી કરેલો આરંભ સૂતના અધિકારને જુદો જણાવનારા છે. અહીંયા
26-27 ફૂટનોટ છે કે ઉદાર શૌનક પ્રકૃતિના વિશે બે પ્રશ્નો કહે છે. તો એ પ્રસંગને લીધે કહેલું કેમ જાણવું, એ પ્રસંગને લીધે કહેલું કેમ જાણવું એવી શંકા થાય, તેથી કહે છે કે તે વિદુરે પણ તે વિસર્ગ ઈચ્છેલ ન હતો, તેથી તેના પ્રશ્નની અવગણના કરીને કહ્યું, તેથી તે પ્રસંગને લીધે કહેલું જણાય છે. હવે અહીંયા નાનુભાઈ કહે છે કે જુઓ શ્લોક 2 તથા 5 નો આભાસ. હમણાં લેવું લઈ લો. શ્લોક 2 નું આભાસ કહી રહ્યા છે કે એ પ્રમાણે ધર્માત્મા મનુના કાર્યનો પ્રશ્ન કરીને પોતાના કરતા વિદુરને મોટો ભક્ત જાણીને તેણે પૂછેલું હોય તે જ તમારે સૂતે કહેવું એવા અભિપ્રાયથી તેણે સંપૂર્ણ રીતે પ્રશ્ન કરેલ હશે. એ વિષયનું પ્રમાણ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી કહે છે. હવે 5મા શ્લોકનો આભાસ કે શું પ્રશ્ન જ કહું કે ઉત્તર અથવા બંને તેમ કહેવાના હોય તો તે તરીકેનો આગ્રહ હોવાથી ભગવાનની કથાના રસમાં આસક્તિ નહીં થાય એવી શંકા થાય, તેથી ભગવાનની કથા માટે કહેવાનું છે એમ નીચેના શ્લોકમાં કહે છે. ત્યાં ફૂટનોટ છે કે તે તરીકેનો એટલે તેમના સંવાદ તરીકેનો, તો તે તેમના સંવાદ તરીકેનો આગ્રહ હોવાથી ભગવાનની કથાના રસમાં આસક્તિ નહીં થાય એવી શંકા તે વાત અહીંયા કહી. તો હવે હવે 17માં આગળ પરીક્ષિત છુગયોરત્ર વિરામો નૈવ દૃશ્યતે સૂત એવ તતો વક્તા તુલ્યાર્થત્વાન્ન દૂષણમ. અહીં પરીક્ષિત અને એક શ્લોક વિસર્ગના સંબંધમાં અને બીજા 5 શ્લોકથી ભક્તના એની એક ફૂટનોટ રહી ગઈ. છતાં શૌનક અને સૂતને સંવાદમાં લાવવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય તો તે શૌનક ઘણો સાત્વિક હતો એમ જણાવવા તેનો ઉલ્લેખ કરેલ છે, અને સૂતનો અધિકાર જુદો હોવાનું દર્શાવવા તેનો ઉલ્લેખ કરેલો છે. આ ચાલી કોનું રહ્યું છે? વિદુર અને મૈત્રેયનો સંવાદ ચાલી રહ્યો છે. એમાં વચ્ચે શૌનકજીને શું કામ લઈ આવ્યા, એટલે આ ખુલાસો કરે છે. હવે 17મી આગળ અહીં પરીક્ષિત અને શુક કથાથી અટક્યા હોય તેવું દેખાતું નથી જ, તેથી સૂત જ કથા કહે છે. સમાન અર્થવાળી હોવાથી તેમાં દોષ નથી. यहाँ कारिकाओ संपन्न થાય છે. શ્લોક આગળનો મારો છે જે સમજ ન પડી, જે પ્રશ્ન પૂછેલો ને મેં કારિકા વાંચી પણ હજી એટલું સ્પષ્ટ ન થયું. પ્રશ્ન એમ હતો કે પહેલા તો આ 2 ભાગ હતા, બંધ અને મુક્ત સૃષ્ટિ, કે બ્રહ્મકૃત અને બ્રહ્માર્થ. તો એ કેવી રીતે અહીંયા સમજવું અને સંગતિ કેવી રીતે ચાલશે? જે મનુ પર વાત અટકી હતી કે સૃષ્ટિ ઉત્પન્ન કરવા ભૂમિ જોઈશે, ભૂમિનો ઉદ્ધાર કર્યો, પછી હવે આ બધો વિષયથી શું સંગતિ કરવી? અહીંયા જ કહી દીધું ને શરૂઆતમાં જ કે આ ભગવાને રચેલા સર્ગનું ઉपोद्घात સાથે નિરૂપણ થયું, અને હવે આગળ જે આ
19 થી 33 સુધીના જે અધ્યાયો છે એમાં હરિ માટેનો સર્ગ કહેવામાં આવી રહ્યો છે. તો ભગવત્કૃત અને ભગવદર્થ આ એક મુખ્ય રૂપથી પ્રકરણ વિભાગ છે. તો હવે દ્વિતીય વિભાગ આરંભ થયો. એના વચ્ચે જે વાત આવી તે પ્રસંગવશ આવી. હા, પણ જે સૃષ્ટિ પહેલા આપણે જોઈ ગુણાતીત અને બધી બ્રહ્માજી દ્વારા જે થઈ, તો એ બ્રહ્મકૃત સમજી શકીએ છે, પણ ઓવરઓલ તો બધું ભગવાન પોતાની લીલા માટે જ તો કરી રહ્યા છે ને. તો હવે બ્રહ્માર્થ સૃષ્ટિ આ પાછા મુક્ત જીવની જ વાત આવે છે, તો એ બ્રહ્મા ભગવાન માટે કેવી રીતે મુક્ત જીવોની કામની છે એટલે. અચ્છા, હા, એ ભલે સમજી. હવે અને સંગતિ કેવી રીતે સમજવાની? કઈ સંગતિ? એટલે જે આ મનુને કીધું હતું ને કે સૃષ્ટિ રચો અને ભૂમિને લાવ્યા, ને પછી આ તો નવી જ ટાઈપની કોઈ સૃષ્ટિની વાત આવે છે, બ્રહ્માજીએ ત્યાગ કર્યો ને બધું જે કંઈક અધ્યાયમાં વાંચ્યું, તો મનુ દ્વારા તો કઈ લાગતું નથી થતું હોય એટલે. ને આમાં એમ કે છે સાંખ્યથી થાય છે, તો એ સમજ નથી પડતી શબ્દ પ્રયોગ. હા, એ તો અધ્યાયનો વિષય છે, ત્યારે જોઈશું. વાત એમાં વિષય આવી જ રહ્યો છે. ભલે પછી જોઈશ, એ તો પૂછીશ. આજે સમય થયો છે.